કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 7 સંતુલન એની અંદર આપણે દાખલાઓના લેક્ચર જે છે એની અંદર આપણે આગળ વધીએ. 8મો લેક્ચર જે છે દાખલાનો જોઈએ તો ન્યુમેરિકલ્સનો પાર્ટ 3 છે. તો હવે આપણે લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જોયેલા, બરાબર છે? તો એની અંદરથી આપણે 7.13 પર પહોંચેલા. આ બે હોમવર્ક પર આપણે મૂકેલા છે, બરાબર છે? તો એ વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરી નાખજો. આજે 11 નંબરનો દાખલો જે છે આમાં કેપી જ ગણવાનો જે છે, સંતુલન આંશિક દબાણ કેપી, બરાબર છે? દરેકનું એચઆઈનું આંશિક દબાણ ગણવાનું છે. અને આ દાખલાની અંદર તમારે ક્યુસી લઈ લેવાનું છે. બહુ સીધી જ વસ્તુ છે. ક્યુસી આની સાંદ્રતા મૂકી દેવાની છે, આની સાંદ્રતા મૂકી દેવાની છે, આમની સાંદ્રતા મૂકી દેવાની છે, બરાબર છે? આ મોલ આપ્યા છે, મોલને 20 લીટર વડે ભાગી લેવાનું એટલે સાંદ્રતા મળશે. એટલે એના પરથી ક્યુસી મળશે. ક્યુસી અને ક્યુસી પર અને કેસી સાથે સરખાવવાનું છે. પ્રક્રિયા કઈ દિશામાં થાય, પુરોગામીમાં કે પ્રતિગામી. છતાં પણ તમને ન આવડે તો પાછા કહેજો, તો પાછું આપણે કેલ્ક્યુલેશન કરાવી નાખશું, બરાબર છે? સહેલો જ દાખલો છે, બરાબર? ઓકે, ચાલો તો હવે આપણે 7.13 પરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 7.13 તમને એવું આપ્યું છે, જોજો બરાબર, કે વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપણે ગણવાનું છે. તો એના માટે કેસીનું સૂત્ર, સંતુલન અચળાંકનું સૂત્ર આપ્યું છે તમને, અને એના માટે રાસાયણિક સમીકરણ લખવાનું છે. ઓકે, ચાલો તો રાસાયણિક સમીકરણ સંતુલન અચળાંક પરથી લખવાનું. તમને ખબર છે ઉપર હોય તે કોણ હોય? નિપજ, અને ઉપર ઘાત હોય તે સહગુણક હોય. તો આ તો બહુ સહેલું કામ કીધું છે આપણને. NH3 જે છે એના કેટલા મોલ હશે? એ વાયુરૂપ જે છે, બરાબર છે? એના કેટલા મોલ છે? 4. વાયુમય બધા પ્રક્રિયા છે એવું કીધું છે, એટલા માટે આપણે ગેસ લખ્યો છે. પ્લસ O2 ના કેટલા મોલ થશે? 5 મોલ O2, અને એ પણ કેવો થશે? ગેસ. અને પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો જ સંતુલનમાં હોય, એટલે આ પ્રતિવર્તી. અને પ્રક્રિયા કોણ થશે? બરાબર છે? NO, એટલે એ કેટલા મોલ હશે? 4 મોલ NO હશે, એ ગેસ. અને 6 મોલ કોણ હશે? H2O, એ પણ કેવો હશે? ગેસ હશે, બરાબર છે? બસ આ રીતે એટલે પ્રક્રિયાનું સમીકરણ થઈ ગયું. આટલું જ લખવાનું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, વચ્ચેથી એક કોન્સેપ્ટ નાનો અમથો છે. એક સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી, ફોન આવ્યો હતો, એટલે કે સર આ જે વસ્તુ જે છે એ સમજવી છે જરાક, અને એ જ બહુ જરૂરી છે. કે તમને આપેલું છે કે એચઆઈ જે છે, જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો. કોન્સેપ્ટ 11મા ધોરણનો પહેલા ચેપ્ટરનો છે, પણ આમાં વારંવાર ઉપયોગમાં આવે છે, એટલા માટે આપણે લઈએ છીએ. કે આ સમીકરણ એવું કહે છે કે આ સમીકરણ સંતુલિત કરીને કરવાનું છે. કોઈ પણ એચઆઈના 2 મોલ વપરાય છે ત્યારે આનો 1 મોલ મળે છે, ત્યારે આનો 1 મોલ મળે છે. એટલે સમીકરણમાં એવું લખી શકાય કે જ્યારે એચઆઈના 2 મોલ વપરાશે, એચઆઈના કેટલા મોલ વપરાશે? 2 મોલ વપરાશે. આના 2 મોલ વપરાય. જો આના પ્રક્રિયક હોય એટલે 2 મોલ વપરાય છે, એટલે કે જે ખૂટતા હોય છે, વપરાતા હોય, વપરાય ત્યારે આનો 1 મોલ મળે છે, I2 નો 1 મોલ મળે છે, અને આના 1 મોલ મળે છે. જો હવે હું તમને એમ કહીશ કે જો આના 100 મોલ મળતા હોય તો આના કેટલા મળે? 100 મોલ મળે. ત્યારે આના વપરાય કેટલા? 200 મોલ વપરાય. આવું તત્વયોગ મિતિ કહે છે, બરાબર છે? જો આના 5 મોલ મળે, આના 5 મોલ મળે, તો આના કેટલા વપરાય? 10 વપરાય. જેટલા આના મળે છે એટલા કરતા આના ડબલ શું થાય છે? વપરાય છે મોલ, બરાબર છે? આવું તત્વયોગ મિતિ કહે છે. કોણ કહે છે? તત્વયોગ મિતિ. તો હવે સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતાનું આના ઉપરથી લેવાનું છે. ધારી લો કે શરૂઆતમાં સાંદ્રતા આની 1 મોલર છે. આપણે એવું ધારીએ છીએ કે શરૂઆતમાં આની સાંદ્રતા, શરૂઆતમાં સાંદ્રતા, જોજો બરાબર, ધારી લો કે આની સાંદ્રતા x મોલર છે, અથવા તો જેટલી પણ છે એટલી. આપણે ધારી લો કે 1 મોલર સાંદ્રતા છે આની શરૂઆતમાં. કેટલા મોલર છે? 1 મોલર છે, અથવા 1 મોલ આપ્યો હોય પદાર્થ, તો આ 0 હોય અને આ 0 હોય. હવે સંતુલન થાય ત્યારે હવે આ ધારી લો કે આ કેટલો મળે છે એ મને તમને ખબર નથી. પ્રક્રિયકમાંથી થોડીક નિપજ મળે જ છે, ધીમે ધીમે નિપજ મળવાની શરૂઆત થાય છે, અને નિપજ મળ્યા કરે છે. આની નિપજ મળે છે. હવે કેટલી મળે છે એ મને તમને ખબર છે નહીં, એટલે પ્રક્રિયા થાય છે અને થોડીક મળે છે. હવે એ કેટલી મળે છે એને આપણે x ધારીએ છીએ. જે નિપજ મળે છે એ ધારી લો કે x જેટલી નિપજ મળે છે, તો એને આપણે ધારીએ છીએ શું? x જેટલી નિપજ મળી છે એવું ધારીએ છીએ. એટલે કે x મોલર મળ્યું છે. હવે એ આપણી પાસે શરૂઆતમાં 1 મોલ લીધો હતો, તો આ કદાચ 0.2 મોલરે મળ્યો હોય તો આ 0.2 મોલર જ મળે છે, અથવા તો 0.03 મોલર મળ્યો હોય તો આ 0.03 મોલર મળે છે. એ જે કંઈ પણ મળ્યો છે,
0.5 મોલે મેળવ્યો હોય ઘણી વખત, 0.8 મોલે ઘણી વખત મેળવ્યો હોય, બરાબર. જે કંઈ પણ મેળવ્યો છે એની સાંદ્રતા એ ખબર નથી, એટલા માટે આપણે એક્સ ધારી લઈએ છીએ. તો આ એક્સ આપણે લખીએ છીએ. ક્વેશ્ચન એવો હતો સ્ટુડન્ટનો કે સર આ એક્સ લખીએ છીએ એ શું છે? તો એ બહુ અગત્યની વસ્તુ છે, એટલા માટે મેં આ વચ્ચે આ ટોપિક લીધો છે. તો એક્સ જે છે એ મળેલી સાંદ્રતા છે, એ આ 0.2 મોલરે મેળવ્યો હોય, એટલે કે કોણ મેળવ્યો છે? આ ભાઈશ્રી આયોડિન જે મેળવ્યો છે, આયોડિન એ સંતુલને આટલો મેળવ્યો છે આપણને, બરાબર છે. આ જે છે આ હાઇડ્રોજન, જેટલો આયોડિન મળશે એટલો જ હાઇડ્રોજન મળશે. એ ખબર કેમ પડી? કે સમીકરણમાં જ્યાં આયોડિનના 1 મોલ મળતા હતા ત્યારે હાઇડ્રોજનના પણ કેટલા મોલ મળતા હતા? 1. એ આ 11મા ધોરણના પહેલા ચેપ્ટર ઉપરથી આપણે લીધું છે. એટલે આ વસ્તુ સમજવી બહુ અગત્યની છે, બહુ જ જરૂરી છે, ખાસ ધ્યાન રાખજો. એટલે આ એક્સ મોલ મળે છે ત્યારે પણ આ જે એક્સ મોલ મળે છે ત્યારે આ એક્સ મોલ જ મળે છે. ત્યારે સમીકરણ એવું કહે છે જ્યારે આ જોજો બરાબર, આ 1 મોલ મળે છે ત્યારે આ 1 મોલ જ મળે છે, ત્યારે આ 2 મોલ વપરાય છે. એટલા માટે આપણી પાસે હતો કેટલો? 1 મોલર હતો, બરાબર છે. એમાંથી આ એક્સ મોલર મળ્યો, જેટલો આ મળે છે એના કરતા ડબલ વપરાય છે, એટલે આ અહીંયા 2x એટલા માટે આવ્યા. હવે સ્ટુડન્ટનો પ્રશ્ન એવો હતો કે સર આ 2x કઈ રીતે આવે છે? એટલે અહીંયા આગળ 2 લખ્યા હતા એટલે મેં 2x અહીંયા લખ્યા છે, બરાબર. એટલે આવી જ રીતે જો દબાણ હોય તો આ જ લખવાનું છે. સેમ ટુ સેમ કોન્સેપ્ટ જે છે, જો કદાચ સાંદ્રતાને બદલે તમને દબાણ આપી દીધું છે, બરાબર છે, તો તમારે આ જ વસ્તુ યુઝ કરવાની છે. ફોર એક્ઝામ્પલ હું બીજું કોઈ પણ એક ઉદાહરણ લઈ લઉં, બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું તમને લઈ લઉં કે આનું આ જ ઉદાહરણ પહેલા સમજાવી દઉં. દબાણમાં HI આ ગેસ છે, ઇટ ગિવ્સ તમને શું આપે છે? H2 અને I2 આપે છે, બરાબર છે. એ પણ ગેસ જ છે. ઓકે, ચાલો શરૂઆતમાં આનું દબાણ ધારી લો કે HI નું દબાણ શરૂઆતમાં આનું દબાણ જે છે એ કેટલું હતું? ધારી લો કે મેં તમને એમ કીધું કે આ 5 બાર હતું શરૂઆતમાં. કેટલા બાર હતું? 5 બાર. શરૂઆતમાં આ તો હોય જ નહીં, 0 હોય, આ 0 જ હોય. હવે સંતુલને દબાણ કેટલું છે? સંતુલને હવે આ કેટલો મેળવ્યો છે એ આપણને ફિક્સ આંકડો આપ્યો હોતો નથી, એ આપણે શોધવાનો હોય છે. એટલે હજી શરૂઆતમાં આપણને ખબર ન હોય, એટલે આપણે ધારી લઈએ છીએ કે આ 5 બાર આનું દબાણ હતું, એટલે શરૂઆતમાં ધારી લો કે આ 0 જ હોય. પણ સંતુલન થાય ત્યારે આ પ્રક્રિયકમાંથી નિપજ બને છે, પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ. ધીમે ધીમે બનવા જ મળે છે, આવું બનવા જ મળે છે. સંતુલન થાય ત્યારે બની જાય છે ઘણો ખરો. એટલે કેટલો બન્યો છે સંતુલને? તો આપણે ધારી લીધો છે x. આ કેટલો ધારી લીધો? x. હવે x કઈ રીતે ધારવાનો છે? કે અહીંયા સહગુણક તરીકે આ 1 મોલ છે, સમીકરણ એવું કહે છે આ 1 મોલ છે. ઓકે, આ 1 મોલ મળે છે, આ 1 મોલ મળે ત્યારે આ 2 મોલ વપરાય છે. એટલે જો મોલ અને દબાણ બે એક જ લઈ લેવાનું. કેમ? કે આપણું સૂત્ર છે PV = શું છે? nRT, બરાબર. એટલે દબાણ જે છે એ મોલના સમપ્રમાણમાં જ છે, એટલે દબાણે એવી જ રીતે લઈ લેવાનું છે, બરાબર. જેવી રીતે આપણે મોલ અને સાંદ્રતા ગણીએ છીએ એવી જ રીતે આપણે શું લઈ લેવાનું છે? દબાણ. ઓકે, એટલે આ રીતે આપણે x લઈ લીધું, અહીંયાથી x ધાર્યું છે, બરાબર. તો હવે આનું દબાણ કેટલું હશે સંતુલને? તો આનું દબાણ 5 માઇનસ કેટલું લખીશું? 2x લખીશ. 2 મેં કઈ રીતે લખ્યા છે? અહીંયા સમીકરણ તત્વયોગમિતિ કહે છે, એટલા માટે અહીંયા મેં 2x લખ્યા છે, બરાબર છે. જો અહીંયા 3 હોત તો હું 3 લખત, બરાબર છે. ફોર એક્ઝામ્પલ બીજું એક ઉદાહરણ લઈ લઉં, બરાબર છે. ફોર એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે N2 + 3H2, અથવા તો પહેલા સમીકરણ સંતુલિત નથી કરતા ને મેં તમને એમ કીધું નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય, બરાબર છે. સમીકરણ સંતુલન કરેલું જ આપ્યું હશે, કદાચ નું આપ્યું તોની વાત છે. અને બે ભેગા થઈને એમોનિયા બનાવે છે. શું બનાવે છે? એમોનિયા બનાવે છે. અથવા એમોનિયાનું વિઘટન થાય તો N2 ને H2 બનાવે. તો આના 2 મોલ મળે ત્યારે આના 3 મોલ વપરાય છે સમીકરણ સંતુલિત કરીએ તો. સમીકરણ સંતુલિત કરેલું હોવું જ જોઈએ, ફરજિયાત. આમાં ખાસ ધ્યાન રાખજો, સમીકરણ સંતુલિત હોવું જ જોઈએ. તો શરૂઆતમાં ધારી લો કે તમને એમ કીધું છે કે આનું દબાણ જે ધારી લો કે 7 બાર છે. આનું દબાણ કેટલા બાર છે? 7 બાર છે. અને આનું દબાણ ધારી લો કે 15 બાર છે. કેટલું છે? 15 બાર. શરૂઆતનું દબાણ એટલું જ છે, બરાબર છે. આનું દબાણ 0 હોય શરૂઆતમાં, બરાબર. પછી સંતુલને તમને એમ પૂછે સંતુલને દબાણ કેટલું હશે? તો એ x કઈ રીતે? તો આનો ધારવો હોય તો આનો શું ધારશું આપણે? આગળ 2 છે એટલે આપણે અહીંયા 2x ધારશું. શું ધારશું? 2x. એટલે કે આ જ્યારે, એટલે કે સમીકરણ શું કહે છે? આના 2 મોલ મળે છે, આના 2 મોલ મળે ત્યારે આના 3 મોલ શું થાય છે? વપરાય છે. અને આનો 1 મોલ વપરાય છે. 1 મોલ વપરાય છે એટલે એને બાદ કરવાનો છે, ને એ મળે છે એટલે એને પ્લસ કરવાનો છે. એટલે કે આ એટલો મળ્યો 2x.
એટલે જ્યારે 2x મળે ત્યારે આ કેટલો વધ્યો હશે? 15 માઇનસ કેટલો મારે કરવો પડશે? 3x. બરાબર, કેમ કે અહીંયા આગળ 3 છે એટલે મેં 3x કર્યા છે, એટલા માટે અહીંયા 3 આવ્યા છે. અને n2 જે છે અહીંયા 7 માઇનસ મારે કેટલો કરવો પડશે? અહીંયા સહગુણક એક જ છે એટલે 7 માઇનસ શું કરવું પડે? x કરવું પડે. બરાબર, એટલે આવી રીતે આપણે આ x કઈ રીતે વેલ્યુ આવે છે એ ખાસ અગત્યનું છે, એ ખાસ જોજો. અને છતાં પણ ન ખબર પડે તો પાછા મને ફોન કરીને પૂછજો, પણ કારણ કે આ કોન્સેપ્ટ સમજવો અગત્યનો છે, દાખલાઓ માટે આવડવું જરૂરી છે. એ આમ જો તો એકદમ બહુ સહેલું છે, પણ ન સમજાયું તો ત્યાં સુધી ડિફિકલ્ટ લાગતું હોય છે. એટલે કદાચ તમને આ વચ્ચેથી ન સમજાય તો મને ફરજિયાત આ તમારે પૂછી જ લેવું જરૂરી છે, એટલા માટે વચ્ચે થોડોક ટોપિક લઈ લીધો છે. પૂછો. ઓકે, દાખલા નંબર 7.14, સ્વાધ્યાય 7.14. બરાબર, ધ્યાન આપજો. આ જો દર વખતે નવો કોન્સેપ્ટ આવે છે ને એ લઉં છું. બરાબર, થોડીક જાતે પ્રેક્ટિસ પણ કરજો. આ તો મેં થોડીક જ પ્રેક્ટિસ, 2 દાખલા ઘરે તમને જાતે ગણવા માટે આપ્યા છે. બાકી ખરેખર આ સ્વાધ્યાયના દાખલાઓ તમારે ગણવાનો હોય, એકાદ હું ગણાવું, એકાદ તમારે ગણવાનો હોય, અથવા તો મોસ્ટ ઓફ તમારે ગણવાના હોય એક સરખી મેથડના. પણ થોડાક અલગ અલગ ને ડિફિકલ્ટ જે છે મેથડ થોડીક અલગ છે, એટલે મોસ્ટ ઓફ દાખલા હું ગણાવું છું તમને. થોડાક જ કોઈક રેર કેસમાં જે છે એ પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર, પણ જાતે પ્રેક્ટિસ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. જો દાખલો મેં ગણાવેલો છે છતાં પણ તમારે જાતે ગણવાનો છે. જો તમે જાતે ગણશો, જાતે વિચારશો તો જ આમાં આવડશે. કેમ કે આમાં જાતે વિચારતા શીખવાનું છે, તો તમને દાખલો આવડશે. કેમ કે દર વખતે થોડુંક નવું નવું આવે છે, કોન્સેપ્ટ થોડાક અલગ અલગ આવે છે, એટલા માટે. એટલે તમારે એવું જ સમજી લેવાનું આ થિયરી ટાઈપનું જે છે, અને એમાંથી આપણે દાખલો ગણીએ છીએ. એટલે દર વખતે થોડું ઘણું નવું આવે તો એને દર વખતે શીખતું જવાનું. ભલે એનો એ દાખલો તમે જાતે ગણો, પણ એનું એ ગણવાનું, જાતે ટ્રાય કરવાની છે. ચાલો, હવે તમને આપ્યું છે કે 1 મોલ પાણી અને 1 મોલ જેટલું, 1 મોલ પાણી અને 1 મોલ CO જે છે 10 લીટર પાત્રમાં લેવામાં આવે છે. 1 મોલ H2O અને 1 મોલ CO 10 લીટરના પાત્રમાં લેવામાં આવે છે. 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. બરાબર છે. તો 40% દળથી, જો દળથી આપ્યું છે, જો ખાસ ધ્યાન રાખજો, દળથી CO સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે દળથી 40% દળથી CO સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે H2O અને CO 40% પ્રક્રિયા કરે છે. આ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત પ્રક્રિયામાં નિપજમાં એટલા મળે છે, આ મળે છે. 40% CO જે છે એ પ્રક્રિયા કરે છે, તો આ સંતુલન અચળાંક ગણવાનો છે. તો આ પ્રક્રિયા આપેલી છે, એનો સંતુલન અચળાંક ગણવાનો છે. ઓકે, ચાલો. તો પહેલા સૌપ્રથમ આપણે જે આપ્યું છે એ પ્રક્રિયા લખી નાખીએ. જો આમ જુઓ તો કોન્સેપ્ટ એકનો એક જ છે, દર વખતે થોડોક અંદર ફેરફાર થાય છે. તો એને તમે સમજતા શીખો. આપણે કઈ રીતે દર વખતે લખીએ છીએ, કઈ રીતે એના સૂત્ર મેળવીએ છીએ. તો H2O જે છે, બરાબર છે, ગેસ છે, પ્લસ કાર્બન મોનોક્સાઇડ જે છે એ પણ ગેસ છે. ઇટ ગિવ્સ, તમને આપે છે H2 ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. બરાબર છે, આ આપે છે. હવે આ પ્રક્રિયાનું સમીકરણ તમને આપેલું છે. હવે આ સમીકરણની અંદર શરૂઆતમાં ધારી લો કે આટલું તમને આપેલું છે. બરાબર, હવે આ 1 મોલ H2O લેવાનો છે શરૂઆતમાં. જો શરૂઆતમાં મોલ આપ્યા છે, સાંદ્રતા નથી આપી. તમને શું આપ્યું છે એ ખાસ ચેક કરજો. ઘણી વખત મોલ આપ્યા હોય, ઘણી વખત સાંદ્રતા આપી હોય, ઘણી વખત દબાણ આપ્યું હોય. તો શરૂઆતમાં તમને શું આપ્યું છે એની આપણે આ એક વખત વાત કરી લઈએ. શરૂઆતમાં જે આપ્યું છે તેની આપણે વાત કરી લઈએ થોડીક. બરાબર છે, તો શરૂઆતમાં તમને આપ્યું છે, જો બરાબર ધ્યાન આપજો, કે આ 1 મોલ આપ્યો છે. આ કેટલો લેવાનો? 1 મોલ. 1 મોલ. આ પણ 1 મોલ છે શરૂઆતમાં. પાત્રનું કદ 10 લીટર છે. જોજો બરાબર, શરૂઆતમાં આ હોય જ નહીં, આ હોય જ નહીં. બરાબર છે. હવે તમને એમ કીધું છે કે 40% પ્રક્રિયા કરે છે. કેટલા ટકા પ્રક્રિયા કરે છે આ મિત્ર? 40% પ્રક્રિયા કરે છે. જોજો, ખાસ ધ્યાન રાખજો, 40% દળ પ્રક્રિયા કરે છે. એટલે આ CO છે, આની સાથે 40% પ્રક્રિયા કરી નાખે છે. તો વધે કેટલો? 60%. તો 1 મોલ લીધો છે, તો 1 મોલનો 40% પ્રક્રિયા કરશે તો વધશે કેટલો? 60%. એટલે 0.6 વધશે. બરાબર ને? આ તો તમને સીધું ગણિત લોજિક આવડતું જ હોય. તો સંતુલન એ મોલ, સંતુલન એ મોલ છે. જોજો, ખાસ ધ્યાન રાખજો, સંતુલન એ મોલ. હજી સંતુલન સાંદ્રતા નથી. એટલે સંતુલન એ મોલ કેટલા વધશે આના? 0.6.
આના કેટલા વધશે 0.6. આમાં તો ખબર પડે છે ને 40% પ્રક્રિયા કરે એટલે 40% ડિલીટ કરી નાખ્યો, બરાબર છે. હવે આ 1 મોલ છે, આ 1 મોલ છે, સમીકરણ એવું કહે છે, તો આ 1 મોલ ને આ તો આ 40% વપરાય છે, તો આ મળે કેટલો 40%, એટલે કે 0.4 વપરાય છે તો આ 0.4 મળે, અને આ પણ કેટલો મળે 0.4 મળે, બરાબર છે. વચ્ચેનું સમીકરણ એક મેં નથી લખ્યું, આ 0.4 મળે તો 1 - 0.4 કરવાનું ને અહીંયા 1 - 0.4 કરવાનું, એટલે અહીંયા 0.6 આવે, એટલે સીધા મેં 0.6 લખી નાખ્યા છે. આ તમને કોન્સેપ્ટ સમજાઈ જવો જોઈએ કે ભાઈ આ જે છે 0.4 અને 0.4 જે છે, આ 0.4 મળે છે ત્યારે આ 0.4 મળે છે, 40% પ્રક્રિયા કરે છે, આ 40% પ્રક્રિયા કરે છે એટલે આ 40% મળવાનો છે. તો આ 1 મોલ હતો એમાંથી 40% વપરાઈ ગયો તો કેટલો વધ્યો 0.6 વધ્યો, અને આ 0.6 વધ્યું, પણ આ મોલ છે, જોજો બરાબર. તો સંતુલન સાંદ્રતા મારે લખવી હોય તો સંતુલને સાંદ્રતા તો શું થશે, સંતુલન સાંદ્રતા તો n/v થશે. તો મોલના છેદમાં શું લખશું આપણે, કદ. તો કદ જોજો 1 લિટર નથી આપ્યું, ખાસ ધ્યાન રાખજો. તો એ સંતુલન સાંદ્રતા કેટલી છે 0.6/10, કેમ કે કદ તમને 10 લિટર આપ્યું છે જો ઉપર, આનું મોલ ભાગ્યા n/v કદ. આના પણ સંતુલન સાંદ્રતા 0.4/10, અહીંયા પણ 0.4 કેટલા આવશે 10 આવશે, બરાબર આવશે. તો હવે આની તમે ગણતરી કરશો, બરાબર છે. તો આ સંતુલન સાંદ્રતા તમારે આવશે 0.06, આ 0.06, આ 0.04, તો બહુ સહેલું કામ થઈ ગયું દોસ્તો, 0.04, બરાબર છે. આટલી સાંદ્રતા આવે છે સંતુલને. હવે સંતુલને બધાની સાંદ્રતા મળી ગઈ છે, તો બહુ સીધું જ કામ છે દોસ્તો. સંતુલને આનો કેસી આપણે લખવો હોય તો આનો કેસી કેમ લખાય, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર ને. એક જ મિનિટ, નિપજની સાંદ્રતા, તો આ પ્રક્રિયા માટે કેસી આપણે લખવો હોય તો પ્રક્રિયા માટે કેસી બરાબર શું થશે, નિપજની સાંદ્રતા. નિપજ કોણ છે દોસ્તો, નિપજ આપણી પાસે છે H2 ની કોન્સન્ટ્રેશન એની 1 જ ઘાત અને CO2 ની કોન્સન્ટ્રેશન છેદમાં H2O ની કોન્સન્ટ્રેશન અને કાર્બન મોનોક્સાઇડની કોન્સન્ટ્રેશન, બરાબર છે. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, સંતુલને CO અને H2 ની સાંદ્રતા કેટલી છે ચેક કરો ચાલો. CO અને H2 ની સાંદ્રતા, અને આમાં કિંમત અહીં મૂકી દઈએ. CO અને H2 ની સાંદ્રતા કેટલી છે ચાલો. CO ની સાંદ્રતા, CO2 ની સાંદ્રતા, ઓકે, સંતુલને કેટલી છે, આ સંતુલને આટલી 0.04. H2 ની સંતુલને સાંદ્રતા કેટલી છે, ઓકે 0.04. ઓકે, ચલો એ બંને મૂકી દઈએ આપણે. તો આ સંતુલન સાંદ્રતા છે આની 0.04, અને આની પણ કેટલી છે 0.04. ઓકે, હવે આની સંતુલન સાંદ્રતા કેટલી છે, આની સંતુલન સાંદ્રતા જે છે એ આપણે લઈએ તો CO ની સંતુલન સાંદ્રતા કેટલી છે 0.06, અને H2O ની સંતુલન સાંદ્રતા કેટલી છે, સંતુલન સાંદ્રતા લેવાની મોલની 0.06, એટલે એ બંનેની સાંદ્રતા આપણે લખી દઈએ. નિપજના છેદમાં પ્રક્રિયક 0.06 અને 0.06. તો આનો તમે ભાગાકાર કરશો તો તમારા ફાઇનલ જવાબ આવશે, બરાબર છે, 0.444 અને 4. આનો એકમ કાંઈ નહીં આવે, કેમ કે તમે બહુ સીધી રીતે અહીંયાથી ચેક કરી શકો છો, એકમ કશું જ નહીં આવે. કેસી બરાબર સીધું જ શું આવશે 0.444 અને 4, બરાબર. એકમ કેમ નહીં આવે, કેમ કે આનો એકમ કયો થાય મોલારિટી, આનો એકમ કયો થાય મોલારિટી, એટલે મોલારિટી ગુણ્યા મોલારિટી છેદમાં પણ શું આવશે મોલારિટી ગુણ્યા મોલારિટી, એટલે બધું ઉડી જાય એટલે એકમ નહીં આવે. એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો. તો આ જે છે એ તમારો ફાઇનલ જવાબ છે. કેસી આપણને શોધવાનો કીધો તો એ કેસી મળી ગયો. ઓકે, ચાલો. એટલે આવી રીતે મસ્ત રીતે દાખલા ગણો. થોડુંક એક વસ્તુ નવી આપી હોય તો એ મેથેમેટિકલ સ્ટેપ છે આ બધા. તો મેથ્સ જેટલું પાવરફુલ તમારું એટલું લોજિક જાતે ગણતા શીખો તો માઇન્ડ તમારું જાતે ડેવલપ થશે જ, બરાબર ને. તો તમને દાખલા ગણવાની મજા આવશે. ચાલો 7.15 નંબરનો દાખલો સ્વાધ્યાયનો. 700 કેલ્વિન તાપમાને H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ અને HI બને છે. આ આપણી પ્રક્રિયા છે. ઓકે, ચાલો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમને આપી દીધો છે 54.8 છે. જો 0.5 મોલ પ્રતિ લિટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર છે, સંતુલન થઈ ગયા પછી 0.5 મોલ પ્રતિ લિટર છે. ઓકે, તો H2 અને I2 ની સાંદ્રતા કેટલી થશે? ઓકે, ચાલો તો હવે આપણે ગણતરી કરીએ. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે, સંતુલને કેટલો હાજર છે તે તમને કીધું છે, બરાબર છે. 0.5 મોલર જેટલો સંતુલને હાજર છે. તો હવે એક કામ કરી શકીએ, આ સમીકરણને જરાક જે છે ને સંતુલને આની સાંદ્રતા તમને ઓલરેડી આપી દીધી છે,
આની સાંદ્રતાને જરાક આ ઉલટું કરી નાખીએ આપણે, સમીકરણને ઉલટું કરી નાખીએ ને તો તમને વધારે સારું પડશે, કેમ કે તો નિપજમાં એ મળશે ને HI. તમને સમીકરણ જે આપ્યું છે એના કરતાં થોડુંક ઉલટું એટલા માટે આપણે કરીએ છીએ, એ હું તમને સમજાવું કે H2 અને I2 પ્લસ I2 બરાબર છે. હવે આમાં સંતુલને હવે આના માટે કેસી આપણે લખવો છે બરાબર છે. આના માટે હું કેસી લખીશ, આના માટે હું કેસી ડેશ કહી દઉં બરાબર છે. કેસી ડેશ બરાબર શું થશે કે કોન્સન્ટ્રેશન ઓફ H2 અને કોન્સન્ટ્રેશન ઓફ, એક જ મિનિટ થોડુંક આપણે નીચે લખીએ. આ પ્રક્રિયા માટે મારે અહીંયા જરૂર પડશે એટલા માટે જગ્યાની, અહીંયા કેસી ડેશ બરાબર કોન્સન્ટ્રેશન ઓફ I2 અને કોન્સન્ટ્રેશન ઓફ H2, આ બેની સાંદ્રતા થઈ ગઈ અને છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ HI નો સ્ક્વેર આવશે. હવે ધારી લો કે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? સંતુલિત. સંતુલન સમયે જ હવે તમને એમ કહી દીધું છે કે HI ની સાંદ્રતા કેટલી છે? 0.5 મોલ છે. આ 0.5 મોલ છે. પહેલું સમીકરણ લખો તોય ચાલશે, પણ આ પ્રક્રિયકમાં આવી જાય 0.5 મોલર, એટલા માટે આપણે લખ્યું છે. ત્યારે આની સાંદ્રતા ધારી લો કે x અને આની કેટલી છે? x છે. ઓકે, આટલું છે. આનું ફાઇનલ સાંદ્રતા તમને આપી જ દીધી છે 0.5 મોલ છે. ત્યારે આની કેટલી છે ખબર છે નહીં, આપણે ધારી લીધી છે કેટલી છે? x અને x છે બરાબર છે. તો હવે સંતુલન અચળાંક આ પ્રક્રિયા માટે આપ્યો છે અને આપણે આ પ્રક્રિયા લખી છે કેવી? ઉલટી લખી છે ને એના કરતા. તો હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ને બે પ્રક્રિયા જો ઉલટી હોય તો સંતુલન અચળાંક અહીંયા હું શું લખ્યું? કેસી ડેશ બરાબર શું લખી નાખું? 1 કેસી લખી શકાય કે નહીં? પ્રક્રિયા ઉલટી હતી એટલે બરાબર છે. અને સીધે સીધું લખો તોય કોઈ વાંધો નથી. હવે I ની સાંદ્રતા કેટલી આવશે? x. આની સાંદ્રતા પણ કેટલી આવશે? x. અને છેદમાં HI ની સાંદ્રતા કીધી છે 0.5 નો સ્ક્વેર બરાબર. હવે અહીંયા કેસી નું વેલ્યુ તમને આપી દીધી છે, 1 ના છેદમાં કેટલી છે? એની વેલ્યુ તમને આપેલી છે 54.8. 54.8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x નો સ્ક્વેર આવશે અને અહીંયા આવશે 0.5 નો સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ, બંને બાજુ વર્ગમૂળ લેતા બરાબર છે. જો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો 1 ના છેદમાં અહીંયા આવશે 54.8 નું વર્ગમૂળ તમારે આવશે 7.403. 7.403 બરાબર. અને અહીંયા x આવશે અને અહીંયા કેટલા આવશે? 0.5 બરાબર. તો x બરાબર તમારે કિંમત આવશે, x બરાબર 0.0675 મોલર આવશે. આટલા મોલર એટલે કે જેટલી સાંદ્રતા H2 ની છે એટલી જ સાંદ્રતા I2 ની હશે. જેટલી સાંદ્રતા H2 ની છે એટલી સાંદ્રતા કોની હશે? I2 ની. ઈ કોના બરાબર છે? x બરાબર 0.0675. ઓકે, આટલા મોલર થશે. કેપિટલ M એટલે આ સાંદ્રતા એટલી લખી દેવાની રહેશે. આમ જોઈએ તો દાખલો એકદમ બહુ સિમ્પલ અને સાદો છે. આ કેસી ડેશની જગ્યાએ મેં કેસી કેમ કર્યું? કેમ કે આપણે પ્રક્રિયા કેવી લખી હતી? ઉલટી. તો આ પ્રક્રિયા માટે તમને આ પ્રક્રિયા માટે કેસી આપ્યો છે. આ પ્રક્રિયા માટે કેટલો છે? એ તમને આપ્યો છે, કેસી આપ્યો છે 54.8. પણ આ પ્રક્રિયા એની એ જ પ્રક્રિયા તમે ઊંધી લખી છે એટલે એનો આ કેસીની જગ્યાએ તમારે 1 ના છેદમાં લખી દેવાનું છે. જે કેસી આવ્યો છે 1 ના છેદમાં લખ્યો, નવું કાંઈ છે નહીં. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ચલો 7.16 ICL ની પ્રારંભિક સાંદ્રતા. ચાલો શરૂઆતની સાંદ્રતા આપી છે. આમાં જો કઈ વસ્તુ આપી છે ને એ શાંતિથી રકમ પહેલા વાંચવાની છે બરાબર. સાંદ્રતા હોય, પ્રારંભિક સાંદ્રતા હોય ત્યારે સંતુલન પદાર્થની સંતુલન દરેક પદાર્થની સાંદ્રતા કેટલી થશે? એટલે સંતુલન આ પ્રારંભિક સાંદ્રતા આપી છે અને કેસી પણ આપી દીધું છે. એક કામ કરો, વિડીયો સ્ટોપ કરી દો અને દાખલો પહેલા જાતે ગણવાની ટ્રાય કરો, પછી વિડીયો સ્ટાર્ટ કરજો. ઓકે, એક આ દાખલો જે છે ધીમે ધીમે જાતે ગણવાની ટ્રાય કરો તો જ તમને આવડશે. શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે. ઓકે, ચાલો તો હવે હું ગણાવું છું. તો 2ICL કે તમે જાતે ગણ્યું હશે એવી હું આશા રાખું છું. I2 ગેસ અને પ્લસ Cl2 ગેસ. ચાલો તો આટલું તમને આપ્યું છે. હવે આ પ્રક્રિયા તમને શરૂઆતમાં આપી જ દીધી છે. આટલું કન્ડિશન આપી છે. હવે શરૂઆતમાં સાંદ્રતા કેટલી આપી છે એ ચેક કરી લઈએ. કઈ કઈ વસ્તુ આપી છે, કોની કઈ વસ્તુ. તો શરૂઆતમાં ICL ની સાંદ્રતા તમને આપી છે. એ સાંદ્રતા આપી છે. જોજો, ઘણી વખત મોલ આપ્યા હોય, ઘણી વખત દબાણ આપ્યું હોય, તો આ વખતે સાંદ્રતા આપી છે. તો શરૂઆતમાં સાંદ્રતા
શરૂઆતમાં સાંદ્રતા તમને આપેલી છે 0.78 મોલર, 0.78 મોલર તમને સાંદ્રતા આપી દીધી છે, બરાબર છે. તો આટલી સાંદ્રતા આપી છે. આની સાંદ્રતા તો શરૂઆતમાં હોય જ નહીં, આની પણ હોય જ નહીં. હવે સંતુલને સાંદ્રતા કેટલી હશે? ઓકે, ચાલો. જો કેસી આપ્યો છે એટલે સાંદ્રતા જ લેવાની હોય, એ તમને ખબર છે. તો સંતુલને સાંદ્રતા બરાબર, અહીંયા મોલ નથી આપ્યા, આ વખતે સાંદ્રતા આપી. જો હવે આ સમીકરણ એવું કે આ 1 મોલ, ત્યારે આ 1 મોલ, ત્યારે વપરાય કેટલો? આ 2 મોલ વપરાય. એટલે સમીકરણમાં અહીંયા લખવાનું આ x મોલ મળે, આ x મોલ મળે, ત્યારે આ કેટલો વપરાય? 2x. એટલે 0.78 માઇનસ કેટલો કરવાનો? 2x. તો આ સંતુલન સાંદ્રતા જ થઈ ગઈ, કેમ કે આ શરૂઆતમાં સાંદ્રતા આપી એટલે સંતુલન સાંદ્રતા થઈ ગઈ. ઓકે, હવે સંતુલન સાંદ્રતા જો તમને મળી ગઈ તો તમે કેસીનું સૂત્ર મૂકી શકો છો. આ પ્રક્રિયા માટે કેસી બરાબર આનું સૂત્ર મૂકી અને તમે કિંમત કેસીનું સૂત્ર કયું થશે? કોન્સન્ટ્રેશન ઓફ I2 અને કોન્સન્ટ્રેશન ઓફ Cl2 ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ ICl નો સ્ક્વેર આવશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકી દઈએ આપણે. તો ઓકે, I2 ની કોન્સન્ટ્રેશન કેટલી છે? x. સંતુલને લખવાની છે. સંતુલને I2 ની કોન્સન્ટ્રેશન, સંતુલને I2 ની કોન્સન્ટ્રેશન x, સંતુલને Cl2 ની કોન્સન્ટ્રેશન કેટલી? x, સંતુલને ICl ની કોન્સન્ટ્રેશન કેટલી? 0.78 માઇનસ 2x. એટલે આ કિંમત આમાંથી જોઈને મૂકવાની છે. એટલે આની કિંમત જે છે એ x છે અને છેદમાં આ કેટલા આવશે? સોરી, 0.778 માઇનસ 2x, બરાબર. અને કેસીની વેલ્યુ પણ હવે આપણે મૂકી દઈએ. કેસીની વેલ્યુ 0.14 તમને આપી છે. ઓકે, કેસીની વેલ્યુ જો આપણે મૂકીએ 0.14 ઇઝ ઇક્વલ ટુ, જો હા અહીંયા સ્ક્વેર પણ આવશે, અહીંયા સ્ક્વેર આવશે, આ બાકી રહી ગયું. ઓકે, અહીંયા x સ્ક્વેર ના છેદમાં અહીંયા શું આવશે? 0.78 માઇનસ શું આવશે? 2x. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું થશે, પણ એ સૂત્ર નથી લગાડવાની જરૂર. કેમ? શોર્ટકટથી કામ થાય તો આપણે લોંગ કટમાં જવાની જરૂર જ નથી. ઓકે, તો પહેલા તો આપણે એ જ કરવાનું છે. તો બંને બાજુ વર્ગમૂળ લઈ શકાય. હા, આનો એ વર્ગ છે અને આનો એ વર્ગ છે, તો બંને બાજુ વર્ગમૂળ લઈ શકાય. તો બંને બાજુ વર્ગમૂળ લેતા, જો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો વર્ગમૂળ લેતા લખીએ છીએ, ન લખીએ તો ચાલે, કોઈ જરૂર નથી, બરાબર છે. તમને ખબર જ હોય, મોટા થઈ ગયા ને તમે, એટલે આટલી ખબર જ હોય. જો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 0.14 જે છે એનું વર્ગમૂળ લઈએ તો 0.3742 આવશે. અને આનું વર્ગમૂળ એટલે x ના છેદમાં 0.78 માઇનસ 2x આવશે, બરાબર છે. અને આના પરથી તમે ગણતરી કરશો તો હવે આ ગણતરી તમને આવડે જ, બરાબર છે. એટલે હવે આટલું કામ તો હવે તમારા પર છોડું છું, આટલું તો તમે હવે જરાક કરજો, બરાબર. તો હવે હું ડાયરેક્ટ x ની કિંમત લખું છું. આખો દાખલો જ તમારે કરવાનો હોય, પણ આટલું કામ હવે મેથ્સ આટલું તો આવડવું જ જોઈએ. ન આવડતું હોય તો હવે 11-12માં કેમ ચાલે હવે તો મને ખ્યાલ ન આવે, પણ આવડતું જ હશે એવી ભાવના સાથે હું આગળ વધું છું. 16.9 અને આટલા મોલારિટી આવે છે. x ની કિંમત આવે છે 0.1669 મોલર, એટલે x આટલો થઈ ગયો. હવે x મળ્યો છે તમને. હવે આમાં સમીકરણમાં જુઓ, હવે આપણે ત્રણેયની સાંદ્રતા જોવાની છે. ICl ની સાંદ્રતા I2 અને આ તમને ખબર છે I2 ની સાંદ્રતા x છે અને Cl2 ની પણ x છે, અને આ ICl ની કેટલી છે? 0.78 માઇનસ 2x આપી છે. ઓકે, ચાલો. તો પહેલા ICl ની સાંદ્રતા લખીને કે સંતુલને ICl ની સાંદ્રતા, સાંદ્રતા કોની લખીએ છીએ આપણે? ICl. એની કેટલી છે? 0.78 માઇનસ 2x. ઓકે, હવે 0.78 માઇનસ 2 ગુણ્યા 0.1669 આટલો જવાબ આવે છે. એટલે ICl ની સાંદ્રતા તમારે જવાબ આવશે, આની ગણતરી કરશો, બરાબર છે, તો તમારે જવાબ આવશે 0.4462. એટલે કેલ્ક્યુલેટર એક વખત લગાવતા જજો તમે વ્યવસ્થિત રીતે, ડાયરેક્ટ જવાબ નહીં લખતા. તમારા પર થોડુંક છોડું છું, બરાબર છે. એટલે કદાચ મે બી થોડોક આન્સરમાં કદાચ આમ તેમ આવતું હોય, આ જ આવશે, બરાબર છે, પણ કદાચ મે બી આ ICl ની સાંદ્રતા જે છે અને I2 ની સાંદ્રતા જેટલી હોય એટલી જ Cl2 ની સાંદ્રતા હશે, અને એ કોના બરાબર હશે? x બરાબર. એટલે એ તો સીધું જ બેઠું જ લખવાનું છે 0.1669 મોલર, બરાબર છે. તો આ બંનેની સાંદ્રતા તમને મળી ગઈ. ઓકે,
ICL ની સાંદ્રતા મળી ગઈ અને તમને I2 અને Cl2 આ બંનેની સાંદ્રતા પણ મળી ગઈ, બરાબર. એટલે આ ખાસ અને ખાસ તમારે તૈયાર કરી નાખવાનું રહેશે. ઓકે, ચાલો. તો આ I2 અને Cl2 ની સાંદ્રતા અને ICL ની સંતુલન સાંદ્રતા આપણે લઈ લીધી છે. ચલો દોસ્તો, તો સ્વાધ્યાયના 7.17 નંબરના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો આમની અંદર તમને આપેલું છે સંતુલન માટે સંતુલન અચળાંક 899 કેલ્વિન તાપમાને Kp આપ્યો છે. ઓકે, Kp કોઈ પ્રક્રિયા હમણાં જોઈએ, 0.04 વાતાવરણ આપ્યું છે, તેને 4.0 દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે છે. પ્રક્રિયક કયો છે એ જોઈએ, અને સંતુલન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. તો C2H6 ની સંતુલન સાંદ્રતા કેટલી થશે? સંતુલન સાંદ્રતા કેટલી છે? C2H6 ની સંતુલન સાંદ્રતા. ઓકે, તો હવે રકમમાં જે આપ્યું છે તે Kp આપ્યો છે, ઓલરેડી આપી દીધો. સંતુલન સાંદ્રતા લેવાની છે દરેક ઘટકની, અને તમને આવું સમીકરણ આપ્યું છે. આપણે દર વખતે લખીએ છીએ એ પ્રમાણે પહેલા લખી જ નાખીએ. C2H6 ગેસ છે, બરાબર છે. એમાંથી તમને નિપજ મળે છે C2H4, એટલે ઇથિન અને પ્લસ હાઇડ્રોજન ગેસ મળે છે. આ બે વાયુ મળે છે, બરાબર છે. આ ઇથેન હતો, એમાંથી આ બે વસ્તુ તમને મળી, બરાબર. તો આ તમને પ્રક્રિયક આપેલો છે. ચાલો, તો આ શરૂઆતમાં એટલું તમને આપેલું છે. તો આની અંદરથી હવે આપણે મેળવવાનું છે. શરૂઆતમાં તમને કયો આપેલો છે? શરૂઆતમાં 4 વાતાવરણ દબાણ આપ્યું છે. જોજો, હવે Kp છે એટલે જો કે આપણે દબાણની જ જરૂર પડશે, અને દબાણ જ આપ્યું છે, તો આપણે કોઈ ટેન્શન નથી. શરૂઆતમાં દબાણ કેટલું હશે તે. તો શરૂઆતમાં દબાણની વાત કરીએ તો આનું દબાણ તમને એમ કીધું, શરૂઆતમાં 4 વાતાવરણ દબાણ એક ફ્લાસ્કમાં પદાર્થ લેવામાં આવ્યો છે. એટલે આ પદાર્થ શરૂઆતમાં 4 વાતાવરણ દબાણે લીધો છે, આ પદાર્થ લીધો છે, બરાબર. એટલે આનું એકનું જ દબાણ હશે 0.04 વાતાવરણ. કેમ કે શરૂઆત હોય એટલે બીજો પદાર્થ તો અંદર હોય જ નહીં. આનું પ્રમાણ 0 હોય, આનું 0 હોય, તો પદાર્થ શરૂઆતમાં પ્રક્રિયા એક જ છે, તો આનું દબાણ કેટલું હશે? 4.0 વાતાવરણ. હવે સંતુલન દબાણ. ઓકે, ચાલો. સંતુલન દબાણ આ 1 મોલ મળે ત્યારે આ 1 મોલ, ત્યારે વપરાય કેટલો? 1. એટલે આ સંતુલને જો આ x મોલ મળે તો આ x મળે, તો આ x વપરાય, એટલે 4 માઇનસ કેટલું થશે? x થશે, બરાબર છે. અથવા તો આનું દબાણ P ધારવું હોય તો P ધારી શકો. તમને ઘણી બુકમાં પાછું P ધારેલું આપ્યું છે, બરાબર છે. એટલે તમને જેમ અનુકૂળ પડે તેમ લઈ શકો છો. આનું દબાણ આપણે x દબાણ છે અત્યારે, બરાબર છે. આ દબાણની જગ્યાએ P લખવું હોય તો લખી શકો છો. એ તમે x ધારી શકો, P ધારી શકો છો, બરાબર. એમાં કોઈ ઇસ્યુ નથી. એટલે આ તમને ઘણી અમુકમાં તમને P આપ્યું છે, આનું દબાણ ધારી લો કે P છે, તો આનું દબાણ કેટલું થશે? 4 - P થશે, બરાબર. આવી રીતે ગણી શકો છો. ચાલો, તો હવે આના માટે કેસીનું સૂત્ર તમને ખબર જ છે. આ પ્રક્રિયા માટે કેસી બરાબર, સોરી કેસી નહીં આવે પણ Kp તમને આપ્યો છે એટલા માટે. તો આમાં પ્રેશર ઓફ કોણ આવશે? C2H4 ની કેટલી ઘાત? 1 ઘાત. પ્રેશર ઓફ H2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત, છેદમાં પ્રેશર ઓફ C2H6 ની 1 ઘાત આવશે, બરાબર છે. કારણ કે જેટલી એક જ ઘાત છે બધાની. તો આમાંથી બધાનું આપણે લખી નાખીએ. Kpની વેલ્યુ પણ લખી નાખીએ. Kpની વેલ્યુ કેટલી આપી છે? 0.04. તો હું અહીંયા લખું 0.04 Kpની વેલ્યુ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ C2H4 સંતુલને કેટલું એનું દબાણ છે? પ્રેશર ઓફ C2H4, આ પ્રેશર ઓફ C2H4 સંતુલને કેટલું છે એનું દબાણ? P. પ્રેશર ઓફ H2 સંતુલને કેટલું છે? આટલું છે. અને પ્રેશર ઓફ C2H6 એ કેટલું છે? આટલું છે. એ બધી કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો આનું દબાણ P છે, આનું દબાણ P છે, છેદમાં આનું દબાણ કેટલું છે? 4 - P. ઓકે, તો તમારે જવાબ આવશે 0.04. અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ P² બાય 4 - P. હવે આનો બંને બાજુ વર્ગમૂળ નહીં લઈ શકાય, કેમ કે અહીંયા અંશમાં વર્ગ છે, છેદમાં વર્ગ નથી. એટલે ફરજિયાત દ્વિઘાત સમીકરણ વાપરવું પડશે. તો આને સમીકરણને આની સાથે જો જોડવામાં આવશે તો તમારે જવાબ આવશે. ઓકે, અને જો ગુણાકાર કરવામાં આવશે
તો આનો ગુણાકાર 4 ગુણ્યા 0.04 એટલે 0.16 આવશે ને, બરાબર. અને અહીંયા માઇનસ 0.04 પી ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર, બરાબર છે. તો હવે આ બે વસ્તુને આ બાજુ લઈ લેવામાં આવે તો પી સ્ક્વેર, ઓકે, માઇનસ નું પ્લસ થઈ જશે 0.04 પી અને માઇનસ 0.16 આટલું થઈ ગયું. તો આ દ્વિઘાત સમીકરણ જેવું થઈ ગયું. દ્વિઘાત સમીકરણની અંદર આપણે કિંમતો મૂકીએ છીએ દોસ્તો. તો અહીંયા એ બરાબર શું આપ્યું છે તમને? એ બરાબર તમે જોવો છો 1 આપ્યું છે, અહીંયા 1 છે, ઓકે. બી બરાબર 0.04 છે અને સી બરાબર -0.16 છે. આ ત્રણ વસ્તુ આવી ગઈ. ચાલો, દ્વિઘાત સમીકરણ પ્રમાણે અહીંયા x તમે લખી શકો છો, x, પણ આપણે x ની જગ્યાએ શું લીધો છે? p, એટલે p પણ તમે લખી શકો છો, બરાબર છે. -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ, ઓકે, b સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં શું આવશે? 2a. આ તમને ખબર જ છે. હવે દરેકની વેલ્યુ આપણે મૂકી દઈએ તો થોડુંક ઉપર લઈ લઉં. દરેકની વેલ્યુ જો આપણે લખી દઈએ તો માઇનસ બી બરાબર કેટલા છે? 0.04 પ્લસ ઓર માઇનસ અહીંયા અંડર રૂટ આવશે 0.04 નો સ્ક્વેર આવશે અને -4 એ બરાબર 1 છે અને સી બરાબર -0.16 છે અને છેદમાં 2a 2 ગુણ્યા કેટલા આવશે? 1 આવશે, ઓકે. તો આનું સાદું રૂપ આપશો એટલે તમારે p બરાબર સીધો જ હું જવાબ લખું છું. p બરાબર આ દ્વિઘાત સમીકરણ હવે તમે કેટલી વખત યુઝ કરતા હો, બરાબર છે, અને આટલું તમને આવડવું જોઈએ એટલે તમારા પર છોડું છું, ટાઈમ ઓછો બગડે. એટલે 0. આનો જવાબ આવશે 38.05, બરાબર છે. આટલું દબાણ આવશે. દબાણ આપણે શેમાં લીધું હતું? બારમાં કે વાતાવરણમાં? એ ખાસ ધ્યાન રાખજો. આપણે દબાણ વાતાવરણમાં હતું એટલે એટીએમમાં લખી દઈએ. આ p બરાબર વેલ્યુ મળી. p એટલે કે આપણે જો x ધાર્યો હોય તો x અને p ધાર્યો હોય તો p. તો આવો પાછા સમીકરણમાં p ની જગ્યાએ 0.3805 એટલે આ p જે હતો અહીંયા આપણે જે p મેળવ્યો હતો, બરાબર છે, આ p એની જગ્યાએ શું આવશે? 38.05 તમે મૂકી શકો છો અને સીધો જવાબ લઈ શકો છો. એટલે પ્રેશર ઓફ અહીંયા 38.05 અને અહીંયા 38.05 એટલે દરેકનું સંતુલન અને દબાણ એટલે C2H4 નું દબાણ તો સીધું જ 38.05 થઈ જશે, બરાબર છે. એટલે પ્રેશર ઓફ C2H4 ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ P બરાબર છે. તો એ કેટલું આવશે? 0.3805 આવે છે, બરાબર છે. એટીએમ એકમ કયો આવે છે? એટીએમ. હવે વધી વાત PC2H6 ની, એનું દબાણ કેટલું હતું? તો એનું દબાણ આપણે શરૂઆતમાં આપણે ધારેલું હતું 4 જેટલું આપણે ધારેલું હતું, બરાબર છે. તો એનું દબાણ આવતું 4 - p જેટલું આવતું હતું. એટલે 4 આપણે કરશું 0.3805, બરાબર છે. એટલે આનું દબાણ ફાઇનલી તમારે આવશે, બરાબર છે, 3.62 અને એ શેમાં આવશે? એટીએમમાં, વાતાવરણમાં આવશે. એટલે આ તમારો એક જવાબ થઈ ગયો અને બીજો જવાબ જે છે એ આ થઈ ગયો, બરાબર છે. એટલે આ બે જવાબ તમારે યાદ રાખવાના. સંતુલન બંનેના શું આવી ગયા? દબાણ મળી જાય છે, ઓકે. એટલે આ જે રિએક્શન જે છે દર વખતે જો આમ જો તો મેથડ એક જ પ્રકારની આવે છે. એટલે વ્યવસ્થિત જો તમે કેલ્ક્યુલેશન કરશો તો વારંવાર રિપીટ અને રિવિઝન પણ થઈ જશે મસ્ત રીતે. ચાલો દોસ્તો, તો હવે સ્વાધ્યાય 7.18 નંબરની અંદર આપણે આગળ જઈએ. ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે. એટલે આ ઇથેનોલ છે. આ સમીકરણ ઘણી વખત આવશે એટલે યાદ રાખી જ લેજો. ઇથેનોલ યાદ ન રાખો તો જરૂર નથી અત્યારે કોઈ એવી ખાસ, પણ વારંવાર આવશે. ઇથેનોલ અને આ એસિટિક એસિડ છે, બે ભેગા થાય ને એટલે એસ્ટર અને પાણી બને. આ તો આ યાદ રાખજો, એસ્ટર અને શું બને? પાણી. અથવા એસ્ટર અને પાણી ભેગા થાય ને તો એસિટિક એસિડ અને ઇથેનોલ બને છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, બરાબર. તો આ પ્રક્રિયા બને છે. તો આ પ્રક્રિયા માટે સાંદ્રતાનો ગુણોત્તર પ્રક્રિયા ભાગફળ QC લખો. ચાલો, QC લખવાનું છે. પાણી વધુ પ્રમાણમાં નથી એટલે એને તમને એવું કીધું પાણી વધુ પ્રમાણમાં નથી. જો ખરેખર પ્રક્રિયા ભાગફળ લખવાના છે તો આ તમે એમ કીધું સર બધું આ તો લિક્વિડ છે. ખરેખર આ લોકોને છે ને અહીંયા એકવીએસ આપવાની જરૂર હતી. લિક્વિડની જગ્યાએ એકવીએસ આપવાનું હતું, બરાબર છે. અને પાણીમાં જ ખાલી એક લિક્વિડ આપવાની જરૂર હતી, પણ આપી દીધું છે, કંઈ વાંધો નહીં. પણ હવે તમને એમ કીધું પાણી વધુ પ્રમાણમાં નથી
અને પ્રક્રિયામાં દ્રાવક પણ નથી, એટલે પાણીને આપણે ગણતરીમાં લેવાનું છે, બરાબર. ટૂંકમાં બધા જ ગણતરીમાં લેવાના છે. ઓકે, તો આનું ક્યુસી આપણે લખશું. તો આ ક્યુસી ની વેલ્યુ જે છે, એક જ મિનિટ જરાક નાનો ભાગ કરી નાખો એટલે સારું પડે. ઓકે, ચાલો આના માટે ક્યુસી બરાબર નિપજની સાંદ્રતા, નિપજ કોણ છે ભાઈ? CH3 COO C2H5 અને બીજો કોણ છે? H2O છે, બરાબર. છેદમાં પ્રક્રિયક કોણ છે? CH3 COOH અને બીજો છે C2H5. આ ક્યુસી થઈ ગયો. શું થઈ ગયું? ક્યુસી. ક્યુસી નું સૂત્ર. કેમ બધું પાણી પણ કેમ લખ્યું છે આપણે? કેમ કે પાણી એટલા માટે લખ્યું છે દોસ્તો કે આપણને પાણીનું પ્રમાણ ઓછું છે એવું કીધું. નહીં તો પાણી છે ને આપણે નથી લખતા, કેમ કે પાણીનો જથ્થો વધારે હોય એટલે સાંદ્રતા આપણે અચળ ગણી લઈએ છીએ. અને ત્યાં જ એક જગ્યાએ લિક્વિડ લખ્યું હોય, બાકી બધે એકવીએસ લખ્યું હોય છે, બરાબર. એટલે થોડુંક આમાં આ રીતના આપેલું છે, પણ આપણે આમાં બધું જ લખવાનું છે. નહીં તો આપણે લિક્વિડ હોય તેને નથી લખતા, એટલે એ તમને એક પ્રશ્ન મગજમાં થશે જ. પણ એટલા માટે હું પહેલાં કહી દઉં, અહીંયા બધે ખરેખર એકવીએસ આવે. ઓકે, ચાલો. તો હવે આપણે આ પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન, કે આ બીજા પ્રશ્ન તરફ જઈએ કે 293 કેલ્વિન તાપમાને એક વ્યક્તિ 1 મોલ એસિટિક એસિડ લે છે, એટલે CH3COOH, અને 0.18 મોલ ઇથેનોલ લે છે. જોજો મોલ આપ્યા છે, મોલારિટી નથી, મોલ છે. તો સંતુલન થઈ જાય છે પછી ઇથાઇલ એસિટેટના મોલ એટલે CH3COOH ના મોલ આટલા થાય, 0.171 છે. તો સંતુલન અચળાંક ગણો. ઓકે, ચાલો. તો આપણું જૂનું ને જાણીતું સૂત્ર છે એ પ્રમાણે ચાલવાનું છે. તો આ સમીકરણ એકવાર લખવાનું ફરી વખત, બરાબર છે. તો તમારી પાસે એસિટિક એસિડ જે છે એટલે CH3COOH છે. CH3COOH તમને આપેલો છે, અને પ્લસ ઇથેનોલ આપ્યો છે C2H5OH. આમની વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે તમને મળે છે CH3COO C2H5. આ એસ્ટર કહેવાય આને, બરાબર. અને પાણી મળે છે, આટલું મળે છે, બરાબર. તો આ પ્રક્રિયા છે આપણી મેઇન પ્રક્રિયા જે છે. હવે આનો કોની વસ્તુ કેટલી આપેલી છે એ એક વખત આપણે લઈ લઈએ. ચાલો, ઓકે. CH3COOH C2H5 CH3COO C2H5 અને H2O જે છે, બરાબર છે. હવે શરૂઆતમાં તમને કેટલો આપ્યો છે એ એક વખત જોઈ લેજો. જો બરાબર, આના માટે સંતુલન અચળાંક ગણવાનું કીધું છે આપણને. સંતુલન અચળાંક ગણવાનું એટલે કેસી ગણવાનું કીધું છે. તો શરૂઆતમાં કેટલો આપ્યો છે, ચાલો એ એક આપણે લઈ લઈએ. શરૂઆતમાં મોલ આપ્યા છે તમને, મોલ આપ્યા છે, જોજો ખાસ ધ્યાન રાખજો. અને શરૂઆતમાં મોલ તમને આપેલા છે 0. એટલે કે આનો 1 મોલ આપ્યો છે, અને આના છે 0.18 મોલ છે. 0.18 મોલ. ત્યારે આના 0 હોય ને આના પણ 0 હોય. હવે સંતુલને મોલ કેટલા હશે? સંતુલને મોલ આપણે જો લઈ લઈએ તો સંતુલને મોલ, જોજો બરાબર, સંતુલને મોલ. હવે સંતુલને તમને કીધું છે કે એસ્ટર જે છે ને, એસ્ટર આ એસ્ટર છે, એના મોલ તમને આપી દીધા છે 0.171 મળે છે. એટલે સંતુલને આના મોલ આપી દીધા છે 0.171 છે. સંતુલને આના મોલ કેટલા છે? 0.171. તો તમને ખબર છે આ 1 મોલ મળે ને તો આ 1 મોલ જ મળે. તો આ 0.171 મોલ મળે તો આ પણ કેટલો મળે? 0.171. તો આ 1 મોલ વપરાય ને આ 1 મોલ વપરાય. તો આમાંથી તો આ કેટલા હશે સંતુલને? 1 માઇનસ 0.171 એટલા વધ્યા હોય. આ કેટલા વધ્યા હોય? 0.18 માઇનસ 0.171 એટલો વધ્યો હોય કે નહીં? બરાબર છે. તો આ એસ્ટરના મોલ આપણને આપ્યા હતા, આ રકમમાં આપ્યા હતા, બરાબર છે. એના ઉપરથી આપણે લીધું છે આ બધી વસ્તુ. તો હવે સંતુલને આના કેટલા મોલ વધે છે? તો હવે સંતુલને જે વધે છે એ મોલ લખીએ છીએ. આના કેટલા વધે છે? 0.832 0.0829 તમને આપ્યા છે. એક જ મિનિટ, 0.0829 આના આટલા મોલ વધે છે. CH3COO 0.829 આટલા મોલ વધે છે. આના મોલ વધે છે 0.009
બરાબર. અને આના છે 0.171, એ તો મળ્યા જ છે એટલે એ પાત્રમાં રહેવાના જ છે 0.171. હવે સંતુલને મોલ મળ્યા છે, જોજો બરાબર. હવે સંતુલને સાંદ્રતા જોઈએ છે આપણે. સંતુલને શું જોઈએ છે? સાંદ્રતા. તો સંતુલને સાંદ્રતા બરાબર શું થાય? n/v થાય. તમને ખબર છે n/v. તો આ કદ વડે ભાગવા પડે. તો આના મોલ કેટલા છે ભાઈ? 0.829 ભાગ્યા આનું કદ આપણને આપ્યું છે ભાઈ? નહીં, નથી આપ્યું. તો ધારવું પડશે. ધારો કે v કદ છે, બરાબર છે. આનું કેટલું છે? 0.009. આનું કેટલું કદ? v છે. આનું એટલે મોલ ભાગ્યા કદ આપણે કરવું પડશે, ભાગ્યા કદ. અને અહીંયા 0.171 ભાગ્યા શું હશે? કદ. બરાબર. તો હવે આનું કેસી મેળવવાનું થશે. તો કેસીનું સૂત્ર તમને ખબર છે. કેસી બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ પ્રક્રિયા માટે આનું કેસી જો આપણે લેવો હોય, એક મિનિટ, આનો કેસી આપણે લખશું. તો આનો કેસી બરાબર નિપજની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકની. એટલે નિપજ કોણ છે તમારી પાસે? એસ્ટર. એટલે એસ્ટરનું સૂત્ર શું થાય? CH3COO C2H5 અને H2O ના છેદમાં પ્રક્રિયક કોણ છે? CH3COOH એસિટિક એસિડ COOH, બરાબર છે. અને બીજો કોણ છે? આલ્કોહોલ C2H5OH, બરાબર છે. ચાલો હવે કેસી શોધવાનો છે. તો આ બધાની સાંદ્રતા મૂકી દઈએ. ઓકે, આ સાંદ્રતા ઉપર આપી જ છે તમને. પ્રક્રિયકની સાંદ્રતા જે છે, આની સાંદ્રતા કેટલી છે ભાઈ? સંતુલન એસ્ટરની સાંદ્રતા સંતુલન કેટલી છે ભાઈ? આટલી છે. આની સાંદ્રતા કેટલી છે? H2O ની ભાઈ આટલી છે, બરાબર છે. તો એ બંને સાંદ્રતા આપણે મૂકી દઈએ. ચાલો, તો એની સાંદ્રતા કેટલી છે એસ્ટરની? 0.171 ભાગ્યા v. અહીંયા ગુણ્યા આવશે 0.171 ભાગ્યા v. કદ આટલું આપણે ધાર્યું છે ને, છેદમાં. આની સાંદ્રતા કેટલી છે ભાઈ? એસિટિક એસિડની સંતુલનની સાંદ્રતા કેટલી છે ભાઈ? એસિટિક એસિડની સંતુલનની સાંદ્રતા એટલી છે. અને ઇથેનોલની સંતુલનની સાંદ્રતા એટલી છે. તો એ પણ આપણે લખી દઈએ. ઓકે, એટલે એ કેટલી છે? 0.829 ભાગ્યા v ગુણ્યા 0.009 ભાગ્યા v. આ એક કામ બહુ બેસ્ટ થઈ ગયું. હવે આ બધા v ઉડી જશે. કેમ? કે અંશમાં 2 v ને છેદમાં 2 v છે. તો આનું કેસી જે છે એ તમે મેળવશો તો આનું ગણતરી કરશો તો કેસી આવશે 3.91 આવશે. આનો એકમ કયો આવશે? નહીં આવે. કેમ? કે આનો એકમ મોલારિટી, આનો મોલારિટી છેદમાં 2 મોલારિટી. એટલે મોલારિટી શું થાય? છેદમાં 2 મોલારિટી. એટલે મોલારિટી ઉડી જાય. એટલે આનો એકમ કશું જ આવશે નહીં. તો આ તમને કેસી મળી ગયું. શું મળ્યો? કેસી, બરાબર છે. એટલે આ જે છે બીજા પ્રશ્નનો જવાબ તમને મળ્યો. આનો કેસી જે છે, આ કેસીની વેલ્યુ તમને મળી ગઈ. 3 પોઈન્ટ કેટલો આવ્યો? 91-92, બરાબર. આ કેસી મળી ગયો. ચાલો, હવે આ ત્રીજો પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરવાનો છે. તો આમાં ત્રીજા પ્રશ્નમાં શું તમને આપ્યું છે? ચલો એક વખત ચેક કરી લઈએ. ત્રીજા પ્રશ્નમાં આપ્યું છે 0.5 મોલ ઇથેનોલ લો તમે અને 1 મોલ એસિટિક એસિડ લઈને શરૂઆત કરતા 293 કેલ્વિન તાપમાને જાળવી રાખતા થોડા સમય પછી, સંતુલને નથી લખ્યું, થોડા સમય પછી લખ્યું છે 0.214 મોલ જેટલો ઇથાઇલ એસિટેટ મળે છે. 0.214 મોલ જેટલો ઇથાઇલ એસિટેટ મળે છે. જોજો, એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સંતુલને નથી લખ્યું. અહીંયા જો અંતિમ સંતુલને લખ્યું હતું, સંતુલને આટલો મળે છે, સંતુલને, બરાબર છે. અહીંયા લખ્યું હતું, અહીંયા સંતુલને નથી લખ્યું. થોડાક સમય પછી એવું લખ્યું છે, થોડાક સમય પછી એટલો મળે. એટલે સંતુલન પહેલાનો કોઈ એક સમય હશે, બરાબર છે, ત્યારે મળે છે. એટલે થોડાક સમય પછી મળે છે. એટલે સંતુલન પહેલાનો કોઈ એક સમય હશે. હવે કયો હશે મને તમને ખબર હોય નહીં. તો આટલો મળે છે. તો શું સંતુલન પ્રાપ્ત થયું હશે? ચાલો, હવે એટલે કે આ આપણને આપેલો છે ને, આના પરથી આપણને ક્યુસી મેળવવાનો થશે. કેમ? કે આપણને તો સંતુલનને સાંદ્રતા નથી આપી, સંતુલન સિવાય કોઈ સમયે સાંદ્રતા આપી છે. તો આપણે ક્યુસી મેળવશું, અને ક્યુસી મેળવશું તો થઈ જશે, તો વાંધો નહીં આવે, બરાબર છે. એટલે તો ક્યુસી આપણને કેસી તો મળી ગયો છે. તો એના પરથી ક્યુસી ની કન્ડિશન કેવી છે એ આપણને ખબર પડશે. ચાલો, ઓકે. તો આપણે ફરી વખત પાછું લખવાનું છે. આપણે લખવાનું છે, આપણી પાસે છે CH3COOH અને પ્લસ C2H5. આના સ્ટેટ તમે લખી નાખજો, બધા લિક્વિડ જ લખી નાખવાના છે, હું નથી લખતો અત્યારે, બરાબર. અને એમાંથી તમને એસ્ટર મળે છે CH3COO C2H5
અને પ્લસ H2O મળે છે, બરાબર છે. આ તમને આપેલું છે. ઓકે, ચાલો હવે આની કન્ડિશન ફરી વખત પહેલાની જેમ જ આપણે જે છે એ લખી નાખીએ. ચાલો હવે પહેલાની જેમ જે આપણે કન્ડિશન લખતા હતા તેમ શરૂઆતમાં જે છે આ કેટલા મોલ આપ્યો છે તે, ચાલો શરૂઆતમાં જે આપ્યો છે તેની વાત કરી નાખીએ. શરૂઆતમાં મોલ આનાથી તે લખી નાખીએ. શરૂઆતમાં મોલ આપ્યા છે તમને. શરૂઆતમાં એસિટિક એસિડના કેટલા મોલ આપ્યા છે ચાલો આપણે એક વખત જોઈ લઈએ, ચેક કરી લઈએ. 0.5 મોલ નહીં, 1 મોલ આપ્યા છે. એસિટિક એસિડના 1 મોલ આપ્યા છે. આપણે ઊંધું લખ્યું છે. 1 મોલ આપ્યો હતો ને 1 મોલ નહીં, પહેલામાં તો બરાબર લખ્યું છે. આમાં જરાક એસિડ ઇથેનોલના 0.5 મોલ આપ્યા છે અને આના 1 મોલ આપ્યા છે. ઓકે ઓકે, ચાલો ઇથેનોલના તમને કેટલા આપ્યા છે? પહેલા ઇથેનોલ આપ્યો છે 0.5 અને હા, એટલે આના 0.5 મોલ આપ્યા છે ઇથેનોલના અને આનો 1 મોલ આપ્યો છે શરૂઆતમાં, બરાબર છે. 1 મોલ લઈને પ્રક્રિયા કરવામાં આવે છે. આ તો હોય જ નહીં, આ તો હોય જ નહીં શરૂઆતમાં, બરાબર. ચાલો તો હવે પ્રક્રિયા કરશું તો આપણને શું મળશે? સંતુલન એ મોલ, સોરી સંતુલને નથી કીધું, કોઈ એક સમયે કીધું છે. એટલે સંતુલન સિવાય કોઈ એક સમય એટલે QC મળશે. કોઈ એક સમયે મોલ, કોઈ એક સમયે મોલ એટલે થોડા સમય પછી તમને કીધું છે મોલ આપણે લઈએ છીએ. તો થોડા સમય બાદ તમને કેટલો આપ્યો છે? 0.214 ઇથાઇલ એસિટેટ મળે છે. એટલે આ જે છે ઇથાઇલ એસિટેટ, એટલે આ જે ભાઈ જે છે એ 0.214 મળે છે. હવે આ 0.214 મળે તો બહુ સીધી જ વસ્તુ છે. પાણી પણ કેટલા મોલ મળે? 0.214. કેમ કે સમીકરણ કહે છે ને આ 1 મોલ મળશે તો આ 1 મોલ મળશે અને જેટલો આ મળશે એટલો આ વપરાશે. એટલે 1 માઇનસ કેટલો આવશે? 0.214. આ કેટલો આવશે? 1 માઇનસ કેટલો આવશે? 0.214, બરાબર છે. સોરી, અહીંયા 0.5 આવશે ને, 0.5 માઇનસ 0.214 એટલે 0.5 માઇનસ શું આવશે? 0.214 આવશે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો હવે આ સંતુલન અને આના મોલ મળશે. જો આના મોલની આપણે ગણતરી કરીએ તો આ તમારે જવાબ આવશે અહીંયા 0.286, બરાબર છે. અને 0.5 માંથી આને બાદ કરશું, એક જ મિનિટ, 0.786 આવશે. એકમાંથી બાદ કરવાનું છે ને દોસ્તો, એટલે એક જ મિનિટ. અહીંયા આવશે તમારે 0.786, અહીંયા તમારે જવાબ આવશે 0.286, અહીંયા તો એટલા જ રહેશે 0.214, અહીંયા પણ કેટલા આવશે? 0.214. તો સંતુલન સાંદ્રતાની આપણે જો વાત કરતા હોય તો સંતુલન સાંદ્રતા, સોરી સંતુલન એ નથી, આ સંતુલન સિવાયના કોઈ પણ એક સમયે જે છે, એક જ મિનિટ, સંતુલન સિવાયના કોઈ પણ એક સમયે સાંદ્રતા છે. એટલે અહીંયા સાંદ્રતા હું લખી નાખું છું, ખાલી સાંદ્રતા લખું છું. તો સાંદ્રતા C ઇઝ ઇક્વલ ટુ શું થાય? N/V થશે. તો આને કદ વડે ભાગી નાખીએ, બધાને કદ વડે ભાગી નાખીએ એટલે સંતુલને પણ કોઈ એક સમયે સાંદ્રતા મળશે, બરાબર છે. તો આના માટે QC લખવો હોય તો QC હું સીધો જ લખું છું, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા કેટલી છે ભાઈ? હું સીધું જ લખી નાખું છું. આ ખ્યાલ આવી જશે ને, નિપજની સાંદ્રતા આટલી છે ને છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકની સાંદ્રતા આવશે. એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા હું જો લખીશ તો નિપજની સાંદ્રતા આપણને આપી છે દોસ્તો 0.214 ભાગ્યા V ગુણ્યા 0.214 ભાગ્યા V. ઓકે, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે ચાલો એ ચેક કરીએ આપણે. તો પ્રક્રિયકની સાંદ્રતા આવશે 0.786 ભાગ્યા V ગુણ્યા 0.286 ભાગ્યા V. બધામાંથી VV ઉડી જશે એટલે QC ની વેલ્યુ તમને મળશે. એટલે QC ની વેલ્યુ તમે જો આની લેશો તો તમારે જવાબ આવશે 0.2037. ઓકે, આનો પણ એકમ નહીં આવે કોઈ, 0.2037. ઓકે, ચાલો હવે QC અને KC, તમે KC પણ મેળવો છો. જો KC ઉપર છે 3.9192, તો QC અને KC મળી ગયો. તો હું અહીંયા બાજુમાં KC પણ લખી દઉં છું. તો KC જે છે 3.9192. તો આ સમીકરણ પરથી તમે ચેક કરી શકો, QC અને KC ને સરખાવી શકો છો, બરાબર છે.
તો અહીંયા બહુ મસ્ત રીતે તમે કહી શકો કે ક્યુસી ઇઝ લેસ ધેન કેસી. જો ક્યુસી ઓછો હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હશે. જો ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી આવ્યું હોય તો સંતુલન થયું હશે. એટલે આમાં એટલે બીજા તબક્કામાં સંતુલન થયું નથી, સંતુલન બાકી છે. એટલે આ તબક્કામાં સંતુલન બાકી છે. જે આ જે તબક્કો છે એમાં સંતુલન બાકી છે અને પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે? પુરોગામી દિશામાં થતી હશે. એટલે આવા ઘણા લાંબા દાખલા અલગ કોન્સેપ્ટના જો આપણે કામ દર વખતે જે કરીએ એનું એ જ કરવાનું છે, બરાબર છે, પણ થોડોક ફેરફાર આ રીતના આવે છે. એટલે એ તમારે જરાક ધ્યાન રાખવાનું રહેશે. એટલે વ્યવસ્થિત તૈયારી કરજો અને વ્યવસ્થિત તમે લખતા જજો દર વખતે. ઓકે, ચાલો દોસ્તો, તો હવે આપણે જોઈએ 7.19. શુદ્ધ પીસીએલ ના એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં આવે તો સંતુલન થાય ત્યારે પીસીએલ 5 ની સાંદ્રતા એટલી છે. મેં કેસી નું મૂલ્ય આપ્યું છે, દરેકની સાંદ્રતા ગણવાની છે. ઓકે, આ ટાઈપનો આપણે કોન્સેપ્ટ વાળો દાખલો ગણી જ લીધો છે. ઓકે, બહુ સીધો જ કોન્સેપ્ટ વાપરવાનો છે. પીસીએલ 5 આ તમને જાતે જ ગણવા માટે આપું છું, પણ થોડુંક એવું ગણી આપું છું. પીસીએલ 3 અને પ્લસ Cl2, બરાબર છે. આની સંતુલન સાંદ્રતા તમને કહી દીધી છે કે ભાઈ સંતુલન સાંદ્રતા કેટલી હોવી જોઈએ. જોજો બરાબર, એક વખત વ્યવસ્થિત ધ્યાન આપજો. ડાયરેક્ટ તમને સંતુલન સાંદ્રતા જ આપી છે તો પછી સીધું એ જ મૂકી શકો છો તમે. સંતુલન સાંદ્રતા બરાબર છે. સાંદ્રતા બરાબર આ કેટલી આપી છે? 0.5 ગુણ્યા 10⁻1 આ કેટલી મળી હશે? x. અને આ કેટલી મળી હશે? x. તો બસ બહુ સીધી જ વસ્તુ છે. કેસી નું સૂત્ર મૂકી દો એટલે નિપજની સાંદ્રતા કેટલી થાય? x ગુણ્યા x ભાગ્યા કેટલા આવશે? x ગુણ્યા x, અહીંયા ગુણાકાર આવશે બેયનો, બરાબર છે, અને ભાગ્યા આવશે અહીંયા 0.05 10⁻1 છે ને. તો હવે બહુ સીધી જ વસ્તુ છે. કેસી તમને આપી દીધો છે. કેસી ની વેલ્યુ પરથી તમે x ની વેલ્યુ લઈ શકો છો, બરાબર. x ની વેલ્યુ જે આવે તે ક્લોરીનની કોન્સન્ટ્રેશન અને PCl3 ની કોન્સન્ટ્રેશન બે શોધવાની મળી જાય, સીધી જ વાત છે. ઓકે, ચાલો હવે 7.20. તો આ દાખલો થોડોક યુનિક છે એટલે બરાબર ધ્યાન આપજો કે આયર્નના અયસ્કમાંથી ઉત્પાદન એક પદ્ધતિમાં આયર્ન 2 નું કાર્બન મોનોક્સાઇડ સાથે એટલે આયર્ન 2 એટલે FeO નું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. એમાંથી Fe બને છે, FeO માંથી Fe અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા માટે Kp તમને આપી દીધો છે. જોજો બરાબર, આટલો આપ્યો છે અને તાપમાન આપ્યું છે. Kp આપી દીધો છે અને તાપમાન પણ આપી દીધું છે. તો હવે આ Kp અને તાપમાન તમને આપ્યું છે. બીજી વસ્તુ, અને Kp અને આના પરથી તમે કેસી શોધી શકો છો. Kp આપ્યું છે પણ આપણે કેસી ની જરૂર પડશે કે નહીં એ પણ એક વખત ચેક કરવાનું છે. હા, જો આ બે વસ્તુ આપી છે એટલે આપણે કેસી મેળવી શકશું, પણ કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે એટલે એ ધ્યાન રાખજો. કારણ કે આમાં કેસી આપણને ક્યાંય માંગ્યું જ નથી. જો તમે ચેક કરો એક વખત કે CO અને CO2 ના સંતુલન આંશિક દબાણ કેટલા હશે. એટલે સંતુલન આંશિક દબાણમાં પૂછાય છે ને, તો દબાણ પૂછાય છે તો Kp ની જરૂર પડશે અને Kp આપી દીધો છે આપણને. ઓકે, ચાલો. તો હવે પ્રારંભિક આંશિક દબાણ કેટલા છે? શરૂઆતમાં આંશિક દબાણ જોજો. આ શરૂઆતના આંશિક દબાણ કંઈક અલગ આપ્યા છે. શરૂઆતના આંશિક દબાણ 1.4 અને પ્રેશર ઓફ CO2 0.80 છે. ઓકે, ચાલો, વાંધો નહીં. Kp આપી દીધો છે, શરૂઆતના દબાણ આપ્યા છે. સંતુલનના દબાણ કેટલા હશે? થોડુંક અલગ કોન્સેપ્ટ છે એટલે બરાબર ધ્યાન આપજો. FeO આ કેવો છે? સોલિડ છે એટલે ગણવાનું જ નહીં આવે કારણ કે આપણે દબાણ જોઈએ છે. અને CO આ ગેસ છે, આ ગણવાનું આવશે. ઇટ ગિવ્સ શું આપે છે તમને? Fe એ સોલિડ છે, આ ગણવાનું જ નહીં આવે. દબાણ જોઈએ છે એટલે ઘન ગણવાનું જ ન હોય. અને CO2 બરાબર છે, આ છે. ઓકે, ચાલો. તો હવે આ તમને આપી દીધું છે. હવે આનું દબાણ કેટલું થશે સંતુલને એ આપણે જોઈએ છે. તો હવે સંતુલને આપણે ગણવાનું છે અને એની આપણે વાત કરી લઈએ. તો શરૂઆતમાં કેટલું આપેલું છે એક બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો તમે. શરૂઆતમાં મોલ આપ્યા હોય, સાંદ્રતા આપી હોય, તો આ વખતે શું આપ્યું છે? શરૂઆતમાં દબાણ આપ્યું છે. શરૂઆતમાં દબાણ કેટલું છે? પ્રેશર ઓફ, જો આનું દબાણ આવશે જ નહીં કેમ કે સોલિડ છે એટલે લખવાનું જ નહીં, બહુ શાંતિવાળું કામ. પ્રેશર ઓફ CO આપ્યું છે. કેટલું છે? શરૂઆતમાં 1.4 વાતાવરણ છે. જોજો બરાબર.
શરૂઆતમાં નિપજનું દબાણ આપ્યું છે, આનું તો આવશે જ નહીં, બરાબર. CO2 નું કેટલું છે? 0.80 છે. ઓકે, 0.80 વાતાવરણ છે, બરાબર છે. ATM આપેલું છે. હવે સંતુલન થાય ત્યારે કેટલું દબાણ હશે? હવે તમને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી હોય એટલે અથવા એનું દબાણ હોય તો દબાણ ઘટ્યું હોય, અને નિપજ હોય તો એનું દબાણ શું થયું હોય? વધ્યું હોય, બરાબર છે. તો આ એક ખાસ તમને ખબર હોવી જોઈએ. તો સંતુલન દબાણ કેટલું હશે? ચાલો, સંતુલન દબાણ બરાબર છે. તો પ્રક્રિયક છે એટલે બહુ સીધી જ વસ્તુ છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટી હોય એટલે કે એનું દબાણ ઘટ્યું હોય, તો આનો 1 મોલ વપરાય ત્યારે આનો કેટલો મળે છે? 1 મળે છે. ઓકે, ચાલો. તો આનું દબાણ ઘટશે એટલે કે 0.4 તો હતું, 1.4 હતું, બરાબર છે. ધારો કે આનું x ઘટ્યું છે તો આનું x જેટલું વધે છે, તો આનું નિપજ હોય એનું દબાણ વધે છે ને, તો આનું પ્લસ x થયું. તો આ સંતુલને આનું દબાણ આટલું થયું. તો સંતુલને CO2 નું દબાણ કેટલું થયું? 0.80 પ્લસ x. અને સંતુલને CO નું દબાણ કેટલું થયું? 1.4 માઇનસ x થયું. ઓકે, તો હવે Kp નું સૂત્ર મારે લખવું હોય તો Kp નું સૂત્ર આના માટે આમ લખાય, Kp બરાબર, Kp એટલે દબાણ છે, દબાણ એટલે ખાલી વાયુ રૂપ જ ચાલે, બીજું કોઈ ન ચાલે. તો નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજ કોણ આવશે? પ્રેશર ઓફ CO2 ના છેદમાં કોણ આવશે? પ્રેશર ઓફ CO. ઓકે, Kp ની વેલ્યુ તમને આપી જ દીધી છે. Kp ની વેલ્યુ 0.265 આપી છે, એટલે 0.265 ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ CO2 કેટલો છે? 0.80 પ્લસ કેટલો આપ્યો છે? x. ઓકે, અને આ આપ્યો છે તમને CO 1.4 માઇનસ x, બરાબર છે. ચાલો, હવે આનું સાદુરૂપ જો આપણે આપીએ તો હવે આ સાદુરૂપ તમારા પર છોડું છું, બરાબર છે, એ તમારે ગણતરી કરવાની છે. તો આનું સાદુરૂપ આપતા તમારે જવાબ આવશે માઇનસમાં આવશે -0.3391. એનો મિનિંગ થયો x ની કિંમત મને મળી, બરાબર છે, 0.3391. જો x ની કિંમત મળી તો આ પ્રેશર ઓફ CO મળશે કે નહીં? પ્રેશર ઓફ CO આટલું થાય કે નહીં? પ્રેશર ઓફ CO કેટલું થાય? 1.4 માઇનસ x. અને પ્રેશર ઓફ CO2 કેટલું થાય? સંતુલને 0.80 માઇનસ x. ઓકે, ચાલો એ ગણતરી કરીએ આપણે. તો એ ગણતરી કરીએ આપણે. જો x ની કિંમત મળી છે, જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો. કોની કિંમત મળી છે? x ની કિંમત મળી છે. એટલે આ કિંમત આપણે અહીંયા લખી દઈએ છીએ. ઓકે, તો અહીંયા પ્રેશર ઓફ CO બરાબર કેટલું છે? 1.4 માઇનસ x. હવે x ની કિંમત મૂકું છું, 1.4 માઇનસ x ની કિંમત કેટલી છે? -0.3391. એટલે તમારે જવાબ આવશે પ્રેશર ઓફ CO બરાબર 1.7391 જવાબ આવશે. એટલા વાતાવરણ જવાબ આવે છે, એટલા વાતાવરણ જવાબ આવે. પ્રેશર ઓફ CO તમને મળી ગયો. જોજો બરાબર, સંતુલને પ્રેશર ઓફ CO તમને મળી ગયું છે, સંતુલને. હવે મારે પ્રેશર ઓફ CO2 એટલે નિપજનું દબાણ જે હતું તે, સંતુલને પ્રેશર ઓફ CO2 બરાબર, એનો જવાબ હતો 0.80 પ્લસ x. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 0.80 પ્લસ x બરાબર કેટલા છે? -0.3391. ઓકે, તો આનું મિનિંગ શું થયો? પ્રેશર ઓફ CO2 મને કેટલું મળે છે? પ્રેશર ઓફ CO2 જો આની ગણતરી કરશો તો 0.461 વાતાવરણ જવાબ આવશે. 0.461 વાતાવરણ જવાબ આવશે, એટલે આટલું મળે છે. જોજો બરાબર, ધ્યાન આપજો. તો આ એક ઉપરથી એક જોજો, એક ખાસ એક કેલ્ક્યુલેશન મળે છે, આટલું છે. હવે એક જરાક ઓબ્ઝર્વેશન કરો. હવે આના માટે એક છે ને જરાક શાંતિપૂર્વક એક તમે ઓબ્ઝર્વેશન કરશો. અહીંયા આપણો જવાબ થઈ ગયો છે, પતી ગયું છે આપણું કામ, બરાબર છે. પણ એક જરાક તમે આ પ્રશ્ન પરથી ઓબ્ઝર્વેશન કરો. શરૂઆતમાં પ્રેશર ઓફ CO2 કેટલું હતું? પ્રેશર ઓફ CO હું લખું તો અહીંયા 1.4 વાતાવરણ હતું. શરૂઆતમાં 1.4 વાતાવરણ હતું કે નહીં? અને આનું શરૂઆતમાં કેટલું હતું? 0.8 હતું. એનો મિનિંગ શું થયો કે આ પ્રક્રિયક છે. હવે હું અહીંયા ઉપર લખું છું, જો આ જે છે શરૂઆતમાં 1.4 હતું ને સંતુલને આ જે મળે છે એ કેટલું મળે છે? સંતુલને હમણાં જ આપણે મેળવું 1.7391 અને આ મળે છે તમને 0.461. એનો મિનિંગ શું થયો? જોજો બરાબર, શાંતિપૂર્વક ધ્યાન આપજો. શરૂઆતમાં આનું દબાણ પ્રક્રિયકનું નિપજનું દબાણ 0.80 વાતાવરણ હતું અને
સંતુલને 0.461 થયું. એનું મિનિંગ શું થયો કે સંતુલને CO નું દબાણ ઘટ્યું. CO નું દબાણ ઘટ્યું એનું મિનિંગ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ હશે. ઓકે, અને જો ચેક કરો આ જો પ્રક્રિયક જે છે એનું 1.4 વાતાવરણ હતું અને સંતુલને કેટલું થઈ ગયું 1.73. એનું મિનિંગ કે પ્રક્રિયકનું દબાણ વધ્યું અને નિપજનું દબાણ ઘટ્યું, એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે. ઓકે, ચાલો એક વખત આપણે QC મેળવી લઈએ. QC તોય આપણને અંદાજ આવી જાય. તો આ પ્રક્રિયા QC મેળવીએ તો આપેલ QC બરાબર શું થાય? પ્રેશર ઓફ CO ના છેદમાં પ્રેશર ઓફ CO2. ઓકે, તો એ શરૂઆતમાં કેટલું હતું આપણને આપ્યું ત્યારે? આ 80 હતું ને આ કેટલું હતું? 1.4 હતું. ઓકે, ચાલો એ લખી દો. આ 80 અને 1.4 એટલે એ કેટલું થશે? 0.8 અને આ કેટલું થશે? 1.4. એટલે તમારે QC જવાબ આવશે 0.57. ઓકે, તો તમને QC આવ્યો 0.57 અને કેસ એટલે QP થશે, ખરેખર QP થશે, દબાણ છે ને બેનું એટલે QP થશે. અને KP તમારો કેટલો છે? KP છે તમારો 0.265. આ તો આપણને જવાબ મળી ગયો સીધો કે આ કેસમાં શું થયું? QP ઇઝ ગ્રેટર ધેન KP છે. એનું મિનિંગ QP વધુ છે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે. એટલે આ પણ એક એક્સ્ટ્રા જે છે વસ્તુ દાખલો ગણ્યા પછીની વાત છે, એટલે આ પણ તમારે ધ્યાન રાખવાનું, કદાચ પૂછ્યું તોની વાત છે. બરાબર, એટલે વ્યવસ્થિત ગણતરી કરી અને કેલ્ક્યુલેશન કરજો. એક નવા કોન્સેપ્ટ છે દર વખતે, એટલે જાતે ગણવાની ટ્રાય કરજો. ચાલો તો સ્વાધ્યાય 7.21 તરફ જઈએ આપણે. પ્રક્રિયા N2 plus H2 it gives 2NH3. આ પ્રક્રિયા આપી એના માટે 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. એના માટે KC આપ્યો છે 0.061. તો કોઈ એક સમયે પૃથ્થકરણ દર્શાવે છે, કોઈ એક સમયે છે, સંતુલન નથી, કોઈ એક સમયે N2 ની સાંદ્રતા એટલી છે, સાંદ્રતા છે જો એક ખાસ ધ્યાન રાખજો, મોલ પ્રતિ લિટર છે એટલે સાંદ્રતા આપી છે. H2 ની સાંદ્રતા એટલી છે અને એમોનિયાની સાંદ્રતા એટલી છે. તો શું પ્રક્રિયા સંતુલનમાં હશે? એટલે QC શોધવાનો છે, બહુ સીધી વસ્તુ, અને ચેક કરી લેવાનું QC અને KC સાથેનો સંબંધ. ઓકે, ચાલો 2 જ મિનિટનું કામ છે. તો આ પ્રક્રિયા માટે QC બરાબર શું થશે? કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા નો સ્ક્વેર છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ N2 અને કોન્સન્ટ્રેશન ઓફ H2 ની 3 ઘાત. ઓકે, આ ઘાત સાંદ્રતા આપી છે, કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા કેટલી આપી છે? 0.5 નો સ્ક્વેર છેદમાં, બરાબર છે. અહીંયા તમને આપ્યું છે N2 ની સાંદ્રતા 0.3, એની એક જ ઘાત આવશે, અને આ જે આપ્યું છે 2, એની કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો આની તમે ગણતરી કરશો તો તમારે QC આવશે 0.014, સોરી 0.0104 આવશે. બરાબર છે. આનો એકમ કયો આવશે? એકમ જો જોવો હોય તો આની મોલારિટીનો સ્ક્વેર, આનો કયો આવશે? મોલારિટી, અને મોલારિટીની કેટલી ઘાત? 3 ઘાત. તો આ 2 ઘાત અને અહીંયા 4 ઘાત એટલે 2 ઘાત વધી, એટલે મોલારિટીની -2 ઘાત આવે, એટલો QC આવ્યો. બરાબર છે. અને KC, ઓકે ચાલો હવે KC તમને આપ્યો છે, KC આપેલો જ છે 0.061 આપેલો છે. ઓકે, મેં એકમ નથી આપ્યો, તમે લખો એટલે લખી શકો છો. બરાબર છે. તો આટલી આવશે. તો આની અંદરથી આ QC અને KC આપ્યો છે, તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? ચેક કરો. QC ઓછો છે અને KC વધારે છે, તો QC ઇઝ લેસ ધેન KC. તમને છે ખબર છે QC ઓછો હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પૂર્વગામી દિશામાં. તો તમારે લખી નાખવાનું પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય છે. પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? પૂર્વગામી દિશામાં. બસ આટલું જ. ચલો તો સ્વાધ્યાય 7.22 બ્રોમિન મોનોક્લોરાઇડ એટલે BrCl, બ્રોમિન અને ક્લોરીન સંતુલન સ્થપાયેલું છે, એટલે આ રાસાયણિક પ્રક્રિયા આપી છે તમને. બરાબર છે. KC કેટલો આપ્યો છે? 32 આપ્યો છે. જો શરૂઆતમાં, એટલે શરૂઆતમાં કીધું છે, શુદ્ધ BrCl હાજર હોય, એટલે ખાલી BrCl જ હાજર હોય, પ્રક્રિયક જ હાજર હોય, અને એની સાંદ્રતા એટલી આપી છે, સાંદ્રતા જ આપી દીધી, તો સંતુલન અને સાંદ્રતા. બસ જૂનો ને જાણીતો કોન્સેપ્ટ છે, એક વખત મેં તમને જાતે કરવા આપ્યો તો દાખલો. બરાબર છે. આ વખતે ચાલો ગણાવી દઉં છું ફટાફટ. અને પહેલા એક કામ કરો, વિડીયો સ્ટોપ કરી અને જાતે જ દાખલો ટ્રાય કરો તમે, તો જ વધારે આવડશે. હું ગણાવું તો છું જ, પણ એક વખત વિડીયો સ્ટોપ કરીને જાતે ટ્રાય કરજો. ચલો આપણું જૂનું ને જાણીતું BrCl, આ કેટલા મોલ આપ્યું છે? 2. બરાબર છે. આની પ્રક્રિયા થશે
એટલે શું મળશે તમને Br2 અને પ્લસ Cl2. જો પોસિબલ હોય તો દાખલો જાતે જ ગણવો પહેલાં, કારણ કે જાતે ગણતા આવડશે. પરીક્ષામાં બેઠા દાખલા કેમિસ્ટ્રીમાં આવવાની શક્યતા ઓછી છે. ફિઝિક્સમાં ઘણી વખત એવું થાય છે કે બેઠા જ દાખલા આવી જાય છે, પણ કેમિસ્ટ્રીમાં નથી આવડતા. એટલે કોન્સેપ્ટ પરફેક્ટ હોવો જોઈએ તો દાખલો ગણવાની તમને મજા આવે, બરાબર ને? આટલું આપ્યું છે. હવે શરૂઆતમાં સાંદ્રતા જ આપી દીધી છે, એટલે શરૂઆતમાં સાંદ્રતાની આપી દીધી છે. BrCl2 એક જ હાજર છે અને એની સાંદ્રતા છે 3.3 ગુણ્યા 10⁻³ આટલા મોલર. આ બે તો હાજર હોય જ નહીં શરૂઆતમાં. હવે સંતુલન, તો સંતુલન સાંદ્રતા કેટલી હશે? તો સંતુલન સાંદ્રતા હવે સમીકરણ શું કહે છે? આ 1 મોલ મળે ત્યારે આ 1 મોલ મળે ત્યારે આ 2 મોલ વપરાય. તો સમીકરણ પ્રમાણે લખીએ આપણે, તો આ x મળે ત્યારે આ કેટલો વપરાય? 2x. એટલે 3.3 ગુણ્યા 10⁻³ માઇનસ 2x. આ સંતુલન સાંદ્રતા છે. ઓકે, ચાલો. તો હવે આનું કેસી આપણે આપ્યો છે તમને, તો કેસીનું સૂત્ર મૂકીને આપણે આગળ વધીએ. કેસી કેટલો આપ્યો છે? 32, બરાબર. તો આના માટે કેસી બરાબર થશે કોન્સન્ટ્રેશન ઓફ Br2 ની 1 અને કોન્સન્ટ્રેશન ઓફ Cl2 ની 1 અને છેદમાં અહીંયા BrCl ની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત આવશે? 2 ઘાત. એટલે કેસી તમને આપ્યો છે 32, બરાબર છે. આ 32 આપ્યો છે, મેસેજ આવે, ચાલો 32 આપ્યો છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે x. આની સાંદ્રતા Br2 ની કોન્સન્ટ્રેશન, જો Br2 ની કોન્સન્ટ્રેશનની વાત કરીએ તો Br2 ની કોન્સન્ટ્રેશન તમને આપેલી જ છે. ઓકે, કેટલી આપી છે? x. અને Cl2 ની કોન્સન્ટ્રેશન પણ કેટલી છે? x. આ Cl2 ની કોન્સન્ટ્રેશન પણ x જ આપી છે છેદમાં. ઓકે, BrCl ની કોન્સન્ટ્રેશન એની આપી છે 3.3 ગુણ્યા 10⁻³ કેટલી ઘાત થશે? 3 ઘાત અને માઇનસ 2x અને આનો સ્ક્વેર આવશે. ઓકે, હવે બંને બાજુ વર્ગમૂળ લેતા તો તમને ખબર છે આનોય વર્ગ જ થશે, x વર્ગ, બરાબર. તો બંને બાજુ વર્ગમૂળ લેતા તો શું થશે? તો 32 નું વર્ગમૂળ જો લેવામાં આવશે તો તમારે આવશે 5.66 જેટલો જવાબ આવશે. ઇઝ ઇક્વલ ટુ x² ની જગ્યાએ શું આવશે? x અને છેદમાં તમારે આવશે 3.3 ગુણ્યા 10⁻³ માઇનસ શું આવશે? 2x, બરાબર છે. એટલે સીધો જ તમારે જવાબ આવી જશે, બરાબર છે. આની અંદર દ્વિઘાત સમીકરણ તમારે મૂકવું પડશે નહીં, એટલે સીધો x ની જો તમે વેલ્યુ મેળવશો તો આ તમારા પર છોડું છું, આખો દાખલો તમારે ગણવાનો હતો, બરાબર છે. ચાલો, હવે અહીંયા 1.5 સીધો જ જવાબ આવશે. અહીંયા 1.5 ગુણ્યા 10⁻³ એકમ કયો આવશે? મોલારિટી. આ x ની વેલ્યુ મળી ગઈ. આ x ની વેલ્યુ એટલે કોણ આવી ભાઈ? કોન્સન્ટ્રેશન ઓફ Cl અને કોન્સન્ટ્રેશન ઓફ Br. આ સીધી જ વેલ્યુ તમને મળી ગઈ છે, બરાબર છે. હવે કોન્સન્ટ્રેશન ઓફ ICl તમારે BrCl જોતું હોય, સંતુલન અને કોન્સન્ટ્રેશન ઓફ BrCl, તો એ કેટલું આપ્યું છે તમને? 3.3 ગુણ્યા 10⁻³ કેટલી ઘાત આવશે? 3 ઘાત માઇનસ 2x. અને x બરાબર તમને ખબર જ છે, બરાબર છે. એટલે તમારે ફાઇનલ જવાબ આવશે 3.3 ગુણ્યા 10⁻³ માઇનસ 2. x બરાબર તમને આપ્યા છે 1.5 ગુણ્યા 10⁻³ એટલે 1.5 એટલે કેટલા થશે? 3 થશે. એટલે 3.3 માંથી 3 બાદ થઈ જશે, એટલે 0.3 ગુણ્યા 10⁻³ આટલું આવશે BrCl ની સાંદ્રતા. અને આટલા ઘાત શું આવશે? મોલર, બરાબર છે. તો આટલી વસ્તુ તમારે લખવાની છે. એટલે આ બહુ આ ટાઈપનો દાખલો આમ જોઈએ તો ત્રીજી ચોથી વખત આ દાખલો આવી ગયો છે, બરાબર. તો મેથડ દર વખતે સેમની સેમ જ છે, એટલે મેથડ એક વખત શીખી જાવ તો કોઈ ટેન્શન રહેશે નહીં. ઓકે, ચાલો દોસ્તો, તો ટાઈમ ઘણો થઈ ગયો છે, એટલા માટે હવે આપણે અહીંયા અટકાવીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ પાછા જે સ્વાધ્યાયના દાખલા બાકી છે તે આપણે લઈશું, પણ હવે બહુ એટલા બધા બાકી નથી, થોડાક જ છે. એટલા માટે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર થિયરી હવે પાછા સ્ટાર્ટ કરવાના છીએ. થિયરી બહુ બધી છે, એટલે વચ્ચે દાખલાઓ આવશે, જેટલી થિયરી પતશે એના દાખલાઓ આવશે, પાછી થિયરી આવશે. એટલા માટે મેં કીધું છે એ પ્રમાણે દાખલાની નોટ અલગ રાખજો, થિયરીની નોટ અલગ રાખજો. બહુ બધી થિયરી હજી બાકી છે, એટલા માટે થિયરી પૂરી નથી થઈ ગઈ.
એટલે સ્ટુડન્ટનો મેસેજ આવ્યો હતો એટલા માટે હું કહું છું. એટલે થિયરી ઘણી બધી બાકી છે, એટલે થિયરી વાળું થિયરીમાં જ રાખવાનું છે અને એક્ઝામ્પલ વાળું ન્યુમેરિકલ વાળું ન્યુમેરિકલમાં જ રાખવાનું છે. ઓકે, ચાલો તો પાછા જો પોસિબલ હોય તો જાતે ટ્રાય કરજો, નહીં તો હું ગણાવીશ દાખલા, બરાબર છે. કારણ કે અમુક જે કોન્સેપ્ટ અલગ અલગ છે, એટલે અમુક તમારે પહેલી વખત જ કોન્સેપ્ટ આવતા હોય એટલે એ તમને દાખલા કેવરાવે, એટલે સેમ કોન્સેપ્ટ ના હોય તો વાંધો નથી આવતો, પણ ઘણા ડિફિકલ્ટ અલગ છે જ, અને થોડાક એક્સ્ટ્રા પણ છે, એટલે હું ગણાવીશ, કોઈ ટેન્શન નહીં લેતા તમે, બરાબર. એટલા માટે જ બધા દાખલા ગણાવું છું, એટલા માટે જ વિડીયો બધા મોટા થાય છે, એટલે તમારે મહેનત ઓછી થશે. દાખલાઓ બધા હું ગણાવું છું, બરાબર. એટલે વ્યવસ્થિત તમારું કામ એ છે કે મેં દાખલા ગણાવ્યા પછી તમારે થિયરી વ્યવસ્થિત અને પૂરી અને મસ્ત તૈયાર કરવાની છે. ઓકે, ચાલો, થેન્ક યુ.